અલ્હમ્દુલિલ્લાહ. સમાધાન કરે કે અલ્લાહ ભૂલ થઈ ગઈ, હવે સમાધાન કરશે તો ઇન્શાઅલ્લાહ પછી અલ્લાહ પાક એનો ફેસલો બદલશે. તો અલ્લાહથી તોબા એ સૌથી મોટો રસ્તો છે. મુસીબત બલાઓ હાલાતને દૂર કરવાનો સૌથી મોટો રામબાણ ઇલાજ જેને કહેવાય સલાતુ તોબા. જ્યારે સલાતુલ હાજતથી કામ અટકી જાય તો બુજુર્ગો કે સલાતુ તોબાનો સહારો લો. આ સફર એવો છે કે જેની અંદર આપણે સલાતુલ હાજત સલાતુલ તોબાની પાબંદી કરવી પડશે. રોજ ઘરની વાર્તાને બી પૂછો કે ભાઈ તમારી શું છે સિચ્યુએશન, આખા દિવસમાં થઈને તમે સલાતુલ હાજત સલાતુલ તોબા થઈ. ઘરમાં વાર્તો બી પડે, ટાઈમ કાઢીને પડે, આદત નાખવી જોઈએ અને જિંદગીભર માટે આદત નાખવી જોઈએ. ભણી આપણને અલ્લાહે જે નિયામત આલી છે ઈમાનની, એ માટે જરૂરી છે કે આ શુક્ર ગુજારી કરે. તો કમસે કમ રોજ 2 રકાત એવી પડી જોઈએ જેમાં ઈમાનની શુક્ર ગુજારી હોય. અલ્લાહ તો એહસાન છે તે અમને ઈમાનની નિયામત આલી, મુસલમાનના ઘરમાં પેદા કર્યા, તો એ શુક્ર ગુજારી કરે. એની સલાતુલ હાજત પડે, સલાતુલ તોબા રોજ પડે. પછી લબ્બૈકની તસબીહ કોણ કોણ પડ્યું કાલે આજે? બાકીના બધા શું કરે સમજ નહીં પડતી. આવું ના ચાલે. કકડે કકડે પડવા રાજી નહીં. અહીં નહીં પડે તો આપણે હજમાં કેમ નહીં પડ્યું? હજનો તો શિયાર છે, લબ્બૈક કો આવાજ સે પડો એવું કહે છે. હજરત જિબ્રાઈલ અલૈહિસ્સલાતુ વસ્સલામે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આઈને એવું કહ્યું કે તમારા સાથીઓને એવું કહો લબ્બૈક પુકારી પડે. હજનો શિયાર છે. તમે જ્યારથી હરામ બાંધશો તો આજથી લઈને ઉમરો પૂરો થતા સુધી લબ્બૈક સૌથી મોટો zikr, સૌથી અફઝલ zikr લબ્બૈક. તો અહીં આદત પાડીશું તો પડાશે. તો કમસે કમ એક તસ્બીહ તો પડો, આદત પાડો. જે લોકો બયાન સાંભળી રહ્યા છે એમનાથી બી ગુજારિશ છે કે ભાઈ લબ્બૈકની એક તસ્બીહ રોજ પડે. બીજું આણંદના સાથીથી ગુજારિશ છે કે એ લોકો જકરિયામાં હાજરી આલે, ઘેર બેન પ્રોગ્રામ ના કરે. આપણે આ એટલા માટે સવલત ઊભી કરી છે કે ભાઈ ઓરતોને આસાની થાય, જિલ્લામાં ઓરતોને આસાની થાય. મર્દો માટે જે આણંદ શહેરમાં રહે છે એ લોકો આણંદની અંદર અહીં જકરિયામાં આવવું જોઈએ, ઘેર બેસીને પ્રોગ્રામ ના હોવો જોઈએ. હા, અહીં તો માશાલ્લાહ જીઆઈડીસી થી આવે છે, આસોદરના સાથી આવે છે, સારસાથી સાથી આવે છે. આણંદ વાળા માટે બહુ આસાન છે. તો નિયમત છે અલ્લાહ પાકે આપણા શહેરમાં ઊભી કરી છે કે આપણને આસાની છે. જે લોકો ઘેર બેઠા છે પોતાના નાના ઉજરના લીધે પ્રોગ્રામમાં જવાનું છે, દાવતમાં જવાનું છે, હેડો વાપરી લઈશું, ત્યાં જઈને વાપરી લઈશું, તો આવી આદત ના પાડશે. હર વસ્તુનું એક ડિસિપ્લિન હોય અને એની રીતે અદા કરીશું ને તો ઇન્શાલ્લાહ ફાયદો થશે. પછી બીજા કયા કયા લેસન આલેલા કાલ આપણે જરા દોહરાવો ને ખ્યાલ આવે. લબ્બૈકની તસ્બીહ આલેલી, કિતાબી તાલીમ, સલાતુલ હાજત, સલાતુલ તોબા. કઝાએ ઉમરી ચાલુ થઈ? કોઈ કરી ચાલુ કે પછી બધા પહેલેથી જ નમાજી છે? બની શકે આપણે બધા ગુમનામ વલીઓ હોય કે જ્યારથી બાલિક થયા ત્યારથી અત્યાર સુધી કોઈ નમાજ એમની કજા ના થયો, આપણને ખબર ના હોય. તો આતાર પકડાય બધા કે જો બધા એવા છે કોઈની નમાજ કજા થઈ નહીં. તો એવું તો આ માહોલ પ્રમાણે તો ઇલ્લા માશાઅલ્લાહ કોઈ એવો માણસ મળે કે જે સાહિબે તરતીબ હોય, એમ પાબંદ હોય. તો ભૂલ તો બધાને આપણે બધાને પડેલી જ છે, તો ચાલુ કરવી જોઈએ. અલ્લાહ આલ્યું છે, આસાની છે, તો અલ્લાહનું દેવું ચૂકતે તો કરવું જ જોઈએ. જતા પહેલા એની આદત નાખો, ચાલુ કરો કઝા ઉમરી પડવાની. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક તમારી બાકીની નમાજો અદામાં શુમાર કરશે, મોકો નહીં હોય તો. જે માણસ તંદુરસ્તીની હાલતમાં અમલ કરતો હતો, નમાજો પડતો હતો, ઇબાદત કરતો હતો, zikr કરતો હતો, બહુ ઇબાદત કરતો અને બહુ દિનનું કામ કરતો હતો, જવાનીની હાલતમાં તંદુરસ્તીમાં, અને ઉંમર થઈ ગઈ, ગળપણની અંદર એ વસ્તુ ના કરી શક્યા, માજૂર થઈ ગયા, કમજોર થઈ ગયા, તો અલ્લાહ પાક જવાનીમાં કરેલી મકબૂલ ઇબાદતનો અજર ગળપણમાં ના કરવા છતાં ખાતામાં લખશે. અલ્લાહનો નિજામ છે. પણ કરેલી હોય તો પણ જવાનીમાં જ ના કરી હોય તો કશું ગળપણમાં પેન્શન મળે નહીં. આ સરકારી નોકરી એવી છે કે તમે જેટલા ઈમાનદાર રહ્યા હશો એટલું ફૂલ પેન્શન તમારું ચાલુ રહેશે. હાફ પેન્શન એ નહીં, ફૂલ પેન્શન આવશે. તમારી બરકતથી જેટલા લોકોને લાભ પહોંચ્યો હશે એ કયામત સુધીનું પેન્શન તમારે ગુજરી ગયા પછી બી ચાલે. लाइफ के साथ और है
મરને કે પહેલે ભી और મરને કે બાદ ભી, હે ને, એવું છે ને. તો એની આદત નાખે, બરાબર છે. પછી આપણે જે ઉમરો ચાલુ કર્યો એની અંદર બહુ વાયરો ભેગા થયા છે. મને શું થયું છે, થઈ ગયા આપણા બધા વાયર. જોવા ને કેમ આવું થાય છે. ઓછું કરી નાખો વાયર, એક વાયર ઓછો કરી નાખો આરામથી, બહુ લો હજી છે. થઈ ગયું. ઉમરાની મજલિસ આપણે ચાલુ કરી તો મર્દો માટે 2 રકાત ગુસલ કરીને, 2 રકાત મસ્જિદમાં અને 2 રકાત ઘરમાં, 4 રકાત. એહરામ પહેરવાનો ઈરાદો ઘેરથી હોય તો એહરામ પહેરીને 2 રકાત મર્દો બી ઘેર પડે. ટોટલ કેટલી રકાત થશે? 6 રકાત. એહરામ વગર 4 રકાત અને એહરામ સાથે પડી હોય તો 6 રકાત. औरतो भी શું કરશે? સફાઈ વગેરેથી ફારી ગઈ, ગુસલ કરીને 2 રકાત કરી 4 રકાત સફરની આસાની માટે ઘરમાં પડશે. અને औरतोના સીવેલા કપડા જ એહરામ છે, એટલે औरतोને 2 રકાત નમાજ ઘેર પડી જ લેવાની. ચાલો, એમને એરપોર્ટનો ઇંતજાર કરવાની જરૂર નહીં. એટલે औरत જે છે ને, નિયત કરવા સુધી બધા અમલથી ફારિગ થઈ ગઈ, એના માથે કોઈ જવાબદારી રહી નહીં. તો 6 રકાત औरतो માટે ઘરમાં. નીકળ્યા પહેલા, નીકળ્યા પછી સદકો કાઢીશું આપણે. સદકાની તરતીબ બતાવી દીધી. સદકો કોને આલીશું એની તફસીર આવી ગઈ. એમાં કોઈને કશી ઉલઝન નહીં ને. કાલે એવું બી કહું કે ભાઈ ડબ્બો બનાવો સદકાનો, એ બી નાખો, કોઈને વકીલ બનાવી દો. આજે હાજી સાહેબે સવાલ કર્યો, બપોર ફોન આવ્યો કે હું તો ડેલી મારે ડબ્બો છે ને આદત છે પૈસા નાખવાની, તો હજના સફરમાં જતો રહો, પૈસા નાખવાનું શું કરું? સવાલ માકુલ છે એમનો કે હું હજમાં જતો રહું, ડબ્બામાં પૈસા નાખે કોણ? મોકો વકીલ બનાવો, કોઈ ઘરના કોઈ સભ્યને વકીલ બનાવી દો કે ભાઈ બેટા છોકરો છે, ભાઈ છે, ગમે તેને વકીલ બનાવે. હું જઉં છું હજમાં, હું રોજ 50 રૂપિયા નાખતો હતો, આવું તારું તું વકીલ, અને તારે મારા ત્યાં રોજ 50 રૂપિયા ડબ્બામાં નાખે, મસલો હલ. તો આદત નાખે સદકાની. ઘેરથી બહાર નીકળીશું, ડાબા પગથી નીકળીશું. બિસ્મિલ્લાહી તવક્કલતુ અલલ્લાહ. સફરની દુઆઓ પડી, સફરની દુઆ આજે નાખી બધા ગ્રુપમાં. સફરની દુઆ આવી ગઈ ને, ઓડિયો બી નાખી અને કિતાબ સુનનો આદાબમાંથી બી સ્ક્રીનશોટ લઈને નાખ્યો મેં બધાને. બહુ જામે દુઆ છે, મોડે થાય તો કરજો. બહુ જ જામે દુઆ છે અને બહુ જ અસરકારક દુઆ છે, તો એની આદત ના પાડો. ઘેરથી નીકળીશું તો ખુશીની હાથે નીકળીશું, કોઈ ગમ નહીં હોય, ખુશીઓ હશે આપણને. સવારીમાં બેસીશું, જમણા પગથી દાખલ થઈશું. હાજીને હજિયાણી બને તો લગી સાથે સફર કરે. સફરની દુઆ પડીશું. સફર દરમિયાન ઉમરાનો મુજાગરો થાય, ઉમરાના ફરાઈજ વાજીબનો મુજાગરો થાય, જેથી આપણો સબક યાદ થાય, તાજો થાય. અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, આણંદની બોર્ડર છોડીશું આપણે. અહીંથી લઈને મક્કા મુકરરમા પહોંચતા સુધી આપણી બધી નમાજો કસર. ફજરની 4, જોહરની 2, અસરની 2, મગરિબની 3 અને ઈશાની 5. આ આપણી નમાજોની તરતીબ રહેશે સફર દરમિયાન. અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા. અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા પછી અગર મર્દોને એહરામ પહેરવાનું બાકી છે તો બહાર પહેરવાનો ઈરાદો હશે તો બહાર પહેરશે, અને એહરામની 2 રકાત નમાજ બહાર પડી લેશે. હવે ઈરાદો એવો છે કે અહીં નહીં પહેરવું, એરપોર્ટની અંદર પહેરવું છે, તો એરપોર્ટની અંદર જશે. એરપોર્ટની અંદર જઈને એમનું લગેજ થશે, ત્યાર પછી ઇમિગ્રેશન થશે. ઇમિગ્રેશન થયા પછી વેટિંગ હોલની અંદર જ્યારે બેસે છે તો ત્યાં આગળ એહરામની 2 રકાત નમાજ મર્દો પડશે. એહરામ પહેરશે ને એહરામની 2 રકાત પડશે. એરપોર્ટ કેટલા કલાક વહેલા પહોંચીશું? 6 થી 7 કલાક પહેલા એરપોર્ટ જવા નીકળવા. એમાં સૌથી મોટો બેનિફિટ કોને છે? બેઉને છે, જનારાને મિલનારને. જનારો 6 થી 7 કલાક પહેલા એરપોર્ટ જાય એટલે એ જાય એટલે એરપોર્ટ એના માટે ખાલી જ હોય. જાય એટલે લગેજ લઈને સીધો અંદર પહેરે એવા, અને પહેલું જ લગેજ એનું થાય. એનું લગેજ થઈ જાય અને બહાર નીકળે એટલે ખાલી ઈશારો જ કરવાનો કે ભાઈ મારું લગેજનું કામ પતી ગયું છે, તમે જઈ શકો છો. હવે એમને અમની જરૂર નહીં. હવે ભાઈ ક્યાં હાલ બલૂન ઉડે પછી જઈએ, તો બલૂન તો કોનું ઉડતું એમને ના ખબર પડે, પેલી બાજુથી કોનું બલૂન ઉડ્યું. એટલે કે બારીમાં હાથ કરવાના નહીં, કમ જઈએ છે, દેખાવાના નહીં, પછી રાહ જોવાની શું જરૂર છે? ઈશારો થઈ જાય, લગેજનું કામ પતી જાય એટલે મિલનારા માટે અડધો કલાક બહુ જ થઈ ગયા એરપોર્ટ પર એના માટે. તો એ બી ફારિગ થઈ જશે, આ બાજુ હાજી ફારિગ થઈ જશે.
એનું લગેજ પતી ગયું, ઇમિગ્રેશન પતી ગયું, એટલે આ જતા રહ્યા હોલની અંદર. ત્યાં આગળ બેહીને એહરામ બાકી હશે તો એહરામ પહેરશે, 2 રકાત નમાજ પડશે, અને ત્યાર પછી કદાચ નમાજનો ટાઈમ થયો હોય, ફરજ નમાજનો ટાઈમ, તો કોશિશ કરે બાર જમાત નમાજ. મોટું ટીમ બનાવવાની જરૂર નહીં. એરપોર્ટ પર 2-2, 3-3 સાથીની જમાત કરીને બાર જમાત નમાજ પડવાની ફિકર કરો. ખ્યાલ? અને એવા હાર અમલથી બચવું જોઈએ જેના લીધે આપણે લોકો માટે નડતર બનીએ. અમુક ટાઈમ શું થાય છે કે આપણે દાખલા તરીકે ટ્રેનમાં સફર કરીએ છીએ, તો ટ્રેનમાં નમાજ પડતા હોય તો કોઈ વેટર આવતો આમ હાથ કરી ઉભા કરે, ઓલા ભાઈ નમાજ પડે છે, મુનાસિબ નહીં. કિતાબોમાં એવું લખ્યું છે, જેનો ખુલાસો છે કે जो लोग रास्ता तंग करे ना उसका अल्लाह के रास्ते में कुर्बानी देना भी कबूल नहीं. अल्लाह के रास्ते का सफर भी इसका कबूल नहीं होता जो रास्ता तंग करे. તો આપણી ઇબાદત એવી નહીં જેનાથી રસ્તો તંગ થાય, કોઈનો અવાજ જવામાં હેરાન થાય. પણ ઇબાદત એવી થવી જોઈએ જેના લોકોને આસાની પેદા થાય. આપણો દિન આસાન છે તો આસાની કરવી જોઈએ. તો આ રીતે આપણો અમદાવાદ એરપોર્ટ સુધીનો સફર બરાબર છે. એક સાઈડમાં નમાજ પડવી જોઈએ, વચ્ચોવચ બી ના નમાજ પડવી જોઈએ, તરતીબ એવી બનાવવી જોઈએ. કિબલાના નિશાન, હા એરપોર્ટમાં કિબલાના નિશાનનું જરા એહતિયાત, એરપોર્ટમાં કઈ બાજુ નિશાન છે જરા ચેક કરી લેવું કિબલાનું નિશાન, અને એ રીતે નમાજ પડવી. અહીં સુધી તો ક્લિયર થઈ ગયું બધાને? આમાં કોઈ મસલો નહીં ને? કમ્પ્લીટ છે. આપણે કાલ કઈ સુધી પહોંચેલા? પ્લેનમાં બેસી ગયેલા? 8 પાબંદી ગણાયેલી, નિયત કરાયેલી. ત્યાર પછી પ્લેનનો ટાઈમ થશે એટલે આપણે જમણા પગથી પ્લેનમાં દાખલ થઈશું. પ્લેનમાં બેસીને આપણે સફરની દુઆ પડીશું, જે દુઆઓ આપણને સફરની શીખવાડી બધી દુઆઓ પડીશું. ત્યાં પ્લેન આપણું ચાલુ થશે એટલે પહેલા શરૂઆતના 1.5 કલાકમાં એ લોકો તમને ખાવા ખવડાવશે, ફ્રી કરી દેશે, ખવડાવીને તમને ફારિગ કરી દેશે. પ્લેનમાં બેસીએ એટલે આપણા બોર્ડિંગ કાર્ડમાં જે નંબર આવ્યો એ પ્રમાણે સીટ પર બેસી જવાનું. આપણે એમના મદદગાર બનવાનું. સમજ પડી? આપણા લીધે એ લોકો પરેશાન થાય એવું કામ નહીં કરવાનું. એમને સૌથી વધારે પરેશાની આખા વર્ષમાં આ સફરોમાં થતી હોય. અક્ષર નવો અમલો આવતો હોય બચારો, ગામડામાં એ બધું માણસ આવ્યું હોય, પ્લેનમાં બેસવાનું હોય, એટલે એ બચારા શું કહે, એમને સીટ નંબર એ ખબર ના હોય, આ બોર્ડિંગ કાર્ડ કહેવાય એ બી ખબર ના હોય, તો જ્યાં સીટ મળી ત્યાં બેસી જાય. તો આપણે એમના મદદગાર બનવું. એટલે અહીંયા આવતા હોય તમારો સીટ નંબર અહીં બેસી જાઓ, અજીયાણી અહીં બેસી જાઓ, અજી સાહેબ અહીં બેસી જાઓ, મદદગાર બનીએ. થોડા પેશ રહેશો ને પ્લેનમાં તમે એક્ટિવ, તો બધા મજમાને બી લાગશે કે આ માણસ થોડો ફૂર્તી વાળો ને કામનો છે, તો તમને તમારાથી જોડાશે બી કરાનું. ખિદમત કરવાનો જજ્બો હશે તો મજબો જોડાશે. પછી તમે સુમુન બુકમુન ખૂણામ જઈને બેસી જાઓ, જેને જે કરવું એ કરે, માર શું લેવા દેવા, તો એ મુસલમાનની ફિતરત નહીં. હવે મુસલમાનની ફિતરત શું છે કે ખિદમત કરવાનો જજ્બો હોવો જોઈએ. અને ખિદમત સૌથી મોટી નેકી છે હજના સફરમાં. બળી ઇબાદતની બુનિયાદ પર લોકો દર સાલ હજમાં નહીં જઈ શકતા, એ તમે લખી રાખજો. જ્યારે ઇબાદતનો બુનિયાદ બનાવી છે ને એ તો એક હજ પડીને ઘેર આવી જાય. જેટલા લોકો બેતુલ્લા જાય છે ને વારે ઘડી, એ ખિદમતની બુનિયાદ પર પહોંચે કે અલ્લાહને કોઈની એવી ખિદમત પસંદ પડી જાય છે કે એ પોતાની મખલુક માટે અલ્લાહ એને વારે ઘડીએ પોતાના ઘેર બોલાવે. અને હદીસ છે જેનો ખુલાસો કે આખી દુનિયા જે છે અલ્લાહની શું છે, ફેમિલી છે, ખાનદાન છે. અલ્લાહનો કુંબો છે. આખી દુનિયાની મખલુક અલ્લાહનો શું છે, ફેમિલી, ખાનદાન છે. અને અલ્લાહને આખા ખાનદાનમાં સૌથી વધારે મોહબ્બત એ માણસથી છે જે અલ્લાહના ખાનદાનને રાહત પહોંચાડવાની ફિકર કરે. સૌથી વધારે મોહબ્બત અલ્લાહને એ બંદાથી છે જે અલ્લાહની મખલુકને રાહત પહોંચાડવાની ફિકર કરે. જેનો ખિદમતનો જજ્બો હશે ને એનાથી આખી પ્લેનનો મજમો જોડાશે, આખી બિલ્ડિંગનો મજમો જોડાશે, અને એની બરકતથી અલ્લાહ આખી આ બિલ્ડિંગની હજ સહી કરાવશે. અને એનો અમલ પસંદ પડી ગયો તો લખી રાખો, તમારું લબ્બેકની સિસ્ટમ ચાલુ થઈ છે. 2026, 27, 28 એ ગાડી ગબડ છે. રમતુલ્લાભાઈ અમદાવાદના હતા, ઇન્તકાલ કરી ગયા, અલ્લાહ એમના દરજાતને બુલંદ કરે. 25-26 હજુ પડ્યા હશે મારા ખ્યાલથી નોન સ્ટોપ. અને વર્ષ દરમિયાન ઉમરાની ટ્રીપો અલગ. એટલા બધા મકબૂલ હતા એવા. હર સાલ અલ્લાહના ફજલથી બેતુલ્લાની હાજરી થતી. એનો જજ્બો એવો હતો ને ખિદમત ગુજારીને, બહુ ખિદમત કરતા રહે. તો કોશિશ કરે પ્લેનની અંદર ખિદમતની આદત નાખે, તરતીબ બનાવે. એ લોકોનો જે સ્ટાફ છે એના મદદગાર બને કે હું અમે જરા ગોઠવી દઈએ, તમે ટેન્શન ના લેજો, અહીં બે જાઓ, સાહેબ તમે અહીં બે જાઓ,
પેલા કરતા તમારી વાતનું વજન વધારે પડે. તો તરતીબ બનાવવાની, પ્લેન ઉપડી જાય એટલે 1.5 કલાકની અંદર તમને ખાવા પીવાથી ફારિગ કરી દેશે. જેટલા ટેન્શન વાળી આઈટમો છે ને, ટીશ્યુ પેપર છે, હવે પડી પેલા ખુશ્બુ વાળા છે, પછી ખીલાલ કરવાની લાકડી છે, એ બધું તમારે 1.5 કલાકની અંદર પતી જશે. એ પતી જાય ખાવા પીવાનું. હા, એ સમય દરમિયાન કદાચ તમારો કોઈ નમાજનો ટાઈમ હોય તો જોઈ લેવાનું. એમાં આપણે ગુંજાઈશાલી 1 નંબર પર તો દરવાજાની આસપાસ નમાજ માટે એડજસ્ટમેન્ટ થાય, તમારી જગ્યાની આસપાસ થઈ શકે છે. કોઈ ગુંજાઈશ ના હોય અને પ્લેનનો સ્ટાફ જો તમારાથી એતરાજ કરતો હોય કે તમારા ઊભા થવાથી અમને જરા સર્વિસમાં લોડ પડે છે, અને એક બાજુ નમાજનો ટાઈમ જઈ રહ્યો હોય, તો પછી પોતાની સીટ પર બેસીને નમાજને બેઠે બેઠે પડી લેવાની, અને એ નમાજ મક્કા ઉતર્યા પછી દોહરાઈ લેવાની. કસર પડી છે તો કસર દોહરાવવાની, આટલું યાદ રાખવાનું. બરાબર? પણ નમાજ માફ છે, બોનું કોઈ ચાલશે નહીં કે નમાજ બાર વજુ નહોતું. વજુ માટે બી અંદર ટોયલેટ, ટોયલેટની સિસ્ટમ અમે દર વખત બતાવતા હતા રાજ્યોને કે ટોયલેટનો દરવાજો કેમનો ખોલવાનો. પ્લેનની અંદર અક્ષર શું થાય છે કે બચારા રાજ્યો અમુક વાર પ્લેનના દરવાજામાં હલવાતા હોય છે. અમુક દરવાજા સીધા હોય છે, ડાયરેક્ટ એક સ્ટ્રેટ જ, અમુક ખોલો એટલે આખો ખુલી જાય. જ્યારે અમુક દરવાજા કેવા આવા હોય છે, આમ વચ્ચે અહીં બીજાગરો હોય અને આ બાજુ લખ્યું હોય પુશ, એટલે આમ દબાવો ને એટલે આ દરવાજો ઓમ થાય અને ઓમ ખુલે. પછી તમે અંદર જાઓ ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. હવે હાજી સાહેબનો બંધ થઈ ગયો દરવાજો, હવે બંધ થઈ ગયો એટલે અંદર ઇત્મીનાનથી ફારિગ થવા જતા રહ્યા હોય, પણ એ બંધ નહીં થયો તો અસલમાં સ્ટોપર મારવાની હજુ બાકી છે. તમે બંધ તો થઈ ગયો, તો પછી તમારે સ્ટોપર મારવાની અંદર. તમે સ્ટોપર ના મારો એટલે બહાર બીજો આવે ને એ મારે પૂછ એટલે તરત પાછો ખુલે. ખ્યાલ આવે તમને? બીજું વધારે પડતો જે મસલો આવે ઓરતોનો આવે. ઓરતોનો સફર થયો હતો નહીં બચારીને, એટલે એમને ખબર હોતી નહીં. તો જ્યારે ઓરતોને કોઈ ફરાગત માટે જવું હોય તો કોશિશ કરે પોતાનો મહેરમ મરદ બી જોડે જાય, જેથી કરીને દરવાજો બંધ ખુલ્લો રહી ગયો હોય તો ઓરત પરેશાન ના થાય. આ લાઇટ હોય છે, અંદર જાઓ ને એટલે લગ થાય એટલે લાઇટ ચાલુ થઈ જાય ટોયલેટની, બહાર નીકળો એટલે બંધ થાય. બહાર સિગ્નલ હોય છે, એમ અંદર માણસ હોય તો બહાર સિગ્નલ બતાવ્યું હોય. રેડ સિગ્નલ હોય તો અંદર માણસ નહીં, અને ગ્રીન હોય તો અંદર માણસ છે. એવું એ તો આવું બધું એકદમ મગજ તમને દોડો, ગ્રીન લાલ એટલે લાઇટો જોજો કરે, બીજું કોઈ સમજ પડે નહીં. તો આમાં અક્ષર મજમો બચારો કેવો હોય છે કે જેણે સફર કર્યો નહીં હોય, તો જે લોકો જાણકાર છે એમણે થોડી રેબરી કરી લેવી જોઈએ, એટલે કોઈ હલવાય નહીં. બીજું કે અંદર પ્લેનની જે ટોયલેટ હોય છે ને, એમાં પાણીની સિસ્ટમ હોય છે, ટપલી મારવાની હોય છે કંઈક, એટલે વોશ બેસિનમાં પાણી ચાલુ થાય. યા તો અમુક વાર હાથ નીચે મેલો ને તો પાણી ડાયરેક્ટ સેન્સર સિસ્ટમ હોય, પાણી ચાલુ થઈ જાય. આ સિસ્ટમ હોય છે. પછી વોશ બેસિનમાં પાણી ભરાઈ જતું હોય છે, એટલે વિચારવા પડે કે આટલું બધું પાણી ભરી જાય તો શું જશે. તો સાઈડમાં એક પિન જેવું હોય, તમે એને દબાવો ને એટલે પેલો ડાટો ઊંચો થાય પાણી જતું રહે. આ બધી સિસ્ટમ અંદરની હોય છે. ફારિગ થઈ ગયા પછી સાઈડમાં સ્વિચ હોય છે. તમે ફારિગ થઈ ગયા બેતુલ ખલામાં ટોયલેટમાં તો સાઈડમાં સ્વિચ હોય, એ સ્વિચ દબાવો ને એટલે બધું ગંદકી જે છે પાણીનું રસ વાગે ને બધી જતી રહે. ચાલે. પછી સાઈડમાં ટીસ્યુના રોલ બી લટકાયા હોય છે. તમે કદાચ ફારિગ થવા હોય, પાણી પડ્યું હોય, કદાચ બગડ્યું હોય તો ટીસ્યુના રોલ હોય છે. આપણે તો સ્વચ્છ ચોખ્ખાઈ જાળવવી જોઈએ. અમર પડે આપણે જઈને આ પાણી પડ્યું છે, નીચે પડ્યું છે, તો તમને અલ્લાહ આસાની આલી છે. તમે કદાચ એ સાફ બી કરી નાખો, ટીસ્યુ જે આમાં નોના નહીં થઈ જાવ, પણ તમારી સફાઈનો અસર પ્લેનના કર્મચારીઓ પર પડે છે. ખબર પડી તમને? બહુ મોટી અસર પડે છે કે તમે જે ફારિગ થઈને બહાર નીકળ્યા એટલે કોઈ બી આવે તો જો કે બહુ સારું ક્લીન રાખ્યું છે, ચોખ્ખું છે. અને સફાઈ અડધું ઈમાન છે. તમે જઈ જાઓ, જેવા ઘેર રહેતા હતા એવા ત્યાં રહો છો તો એમ શું ફાયદો છે? ડિસિપ્લિન તો કમસે કમ તમે બેઠા, તમે આ તો ચોખ્ખું જ હતું. તો તમે ફારિગ થઈને નીકળો તો તમે એને ક્લીન કરો. અંદર સગવડ છે બધી. તો આ ટોયલેટની સિસ્ટમ તમારી પ્લેનની આમાં કોશિશ કરે મસ્તુરાત બચારી એકલી ના જાય. જેને ટ્રાવેલિંગ કરેલી વસ્તુ અલગ છે, પણ ના કરી હોય તો જોડે મરબે જવું. નમાજનો ટાઈમ થાય, નમાજ પડીશું, 1.5 કલાક થઈ જાય કમ્પ્લીટ પ્લેનના ઉપડ્યા પછી. એટલે 1.5 કલાક પછી આપણે માથા પરથી કપડું ઉતારીશું, માથું ખુલ્લું કરીશું સૌથી પહેલા, અને પછી નિયત કરીશું. નિયત વગર ચોકન ના રહેવાનું. યા અલ્લાહ, શું નિયત કરવાની? હે, યા અલ્લાહ, ઉમરાના ઈરાદાથી એહરામ પહેરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. અને ત્યાર પછી મર્દો 3 વાર લબ્બેક પડશે, અને ઓરતો બી ધીમા અવાજથી નિયત કરશે, યા અલ્લાહ, ઉમરાના ઈરાદાથી એહરામ પહેરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. પછી ઓરત બી 3 વાર લબ્બેક પડશે. એહરામમાં દાખિલ થઈ કે 8 પાબંદી ચાલુ થઈ.
બીજું બહુ લોકો એવા છે કે જેની સવારમાં વહેલી ફ્લાઇટ હોય છે યા તો રાત્રે લેટ ફ્લાઇટ હોય, આખા દિવસના થાકેલા હોય અને એમના મગજમાં એવું છે કે જઈને તરત સુઈ જ જવું છે, 8-10 કલાકનો ઉજાગરો હોય. તો એ લોકો માટે જરા નિયતમાં ચોકન્ને રહેવાની બહુ જરૂર હોય છે. એ લોકો જો પ્લેનમાં જઈને સુઈ ગયા અને થાક બહુ જ હોય, પ્લેનમાં માહોલ ઠંડો હોય, એસી ચાલુ હોય અને એવા સુઈ ગયા સીધા, અને એનાઉન્સમેન્ટ हो कि हमारा जहाज अवन करेगा इंशाल्लाह जिद्दा एयरपोर्ट पर उतरने की तैयारी है, तो एक बकरा तैयार रखे जिन लोगों ने नियत नहीं की वो अपने अपने बकरे की तैयारी कर ले. શું બરાબર છે, પણ મજમાં તો આપણે 99% ગુજરાતી આપણે યાદ ચલાવીએ. સાચી વાત છે. આ બચારાની તમે તરજુમો કરતા રહો જોડે ટ્રાન્સલેટ. એમને ક્યાં ગુજરાતી શીખી જાઓ, બહુ ફાયદો થશે. અહીં આવી જાવ નહીં સર. સમજ આવ્યું ભાઈ? તો નિયત, અગર કોઈ રાતનો સફર છે યા તો દિવસનો સવાર વહેલો સફર છે, એને ઊંઘનો તકાજો છે કે મારે બેન સુઈ જ જવાનું છે, મારે ખાવાનો બી તકાજો નહીં, મારે સુઈ જ જવું છે પ્લેનની અંદર 4 કલાક. તો એ લોકો પ્લેનમાં બેસીને તરત જ્યારે પ્લેન ઉપડે એટલે માથું ખોલ નાખે અને નિયત કરે, યા અલ્લાહ ઉમરાના ઈરાદાથી એહરામ પહેરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. 3 વાર લબ્બૈક પડે, એહરામમાં દાખલ થઈ કે 8 પાબંદી ચાલુ થઈ ગઈ બસ. એટલે એને પેલો જે ખતરો છે એ એનાથી બચી જાય. બાકી જે લોકો જાગે જ છે એના માટે આસાન છે કે 1.5 કલાક પછી નિયત કરે. ખ્યાલ? બીજું કે પ્લેન ઉપડ્યા પછી કેમ નિયત કરવાની? એરપોર્ટ પર બી તમે નિયત કરી શકો છો, નિયત કરી લબ્બૈક પડી શકો છો, એહરામમાં દાખલ એરપોર્ટ પર બી થઈ શકો છો. પણ જેવી રીતે આપણે કંજરી કહું કે મસાઇલ આવવાના ચાન્સીસ હોય છે, અમુક વાર પ્લેન લેટ થઈ જાય યા તો પ્લેનમાં લોચો પડ્યો, તો એના લીધે પછી હોટલ બુકિંગ થઈ જાય તમારી, તો એમાં બધા મસાઇલ ઊભા થાય છે. એટલે આપણે જ્યારે હવા મૂડી જાય પછી કશું ટેન્શન છે નહીં. 2 મંજિલમાં 1 મંજિલ પર તો પહોંચી જાય, યા તો બેતુલ્લા જાય યા તો જન્નતમાં જાય, એટલે કોઈ ટેન્શન રહે નહીં પછી. એટલે ઉપડ્યા પછી જ નિયત કરવાની, 1.5 કલાક પછી નિયત કરવાની, લબ્બૈક પડવાનું. લબ્બૈકનું 1 વાર પડવું વાજિબ છે અને 3 વાર પડવું. 1 વાર બી પડશે તો એહરામમાં દાખલ. તો નિયત કરતી વખતે ચોકન ન રહેવાનું કે આપણે ઉમરો કરવા જ, આપણે બધા હજ્જે તમત્તુમાં છે લગભગ. આમાંથી કોઈ એવો નહીં જે ઇફરાદ કે કિરાતમાં હોય, સિવાય એ કે જે લાસ્ટ ફ્લાઇટમાં જનારા હશે, એ તો જેનું શિડ્યુલ આવશે તો આપણે વખત ઇન્શાલ્લાહ એનું ચર્ચા કરી લઈશું. કોઈકની છેલ્લી ફ્લાઇટ આવી કે 2 દાડા પછી હજ ચાલુ થવાની છે, તો એ આપણે ઇન્શાલ્લાહ એને અલગથી લઈને બેસીશું કે તું હજ્જે ઇફરાદ કર યા કિરાન કર. એ બધા મસાઇલની વસ્તુ અલગ છે. બાકી આપણો 99.99% જે મજમો છે એ શું છે? હજ્જે તમત્તુ છે. પહેલો ઉમરા કરશે અને પછી હજના ટાઈમમાં હજનું એહરામ કરશે. એટલે ઉમરાનું જ મગજમાં રાખવાનું કે ઉમરાના નિયતથી જ જઈ. નિયત કર્યા પછી આપણે એહરામમાં દાખલ થઈ ગયા, 8 પાબંદી ચાલુ થઈ ગઈ. આવતી સૌથી અફઝલ જે જીકર આપણો છે લબ્બૈક પડવાનો. એહરામની 8 પાબંદીમાં પહેલી પાબંદી, મરદ પોતાનો ચહેરો અને માથું ખુલ્લું રાખશે, औरत માથું ઢાંકશે, ચહેરો ખુલ્લો રાખશે, પહેલી પાબંદી. બીજી પાબંદી, મરદ સીવેલા કપડાં નહીં પહેરે, औरत સીવેલા કપડામાં જેનું એહરામ ગણાશે. ત્રીજી પાબંદી, ખુશ્બુ ખવાય નહીં, લગાવાય નહીં, પીવાય નહીં. ચોથી પાબંદી, મર્દ औरत એકબીજા સાથે બે હિજાબી, બે પડદગીની વાત યા હાથથી યા આંખથી એવો ઈશારો જેનાથી શહેવત ઉગ્ર નહીં કરી શકતા. પાંચમું, મરદ પોતાના પગનું ઉભરેલું હાડકું ખુલ્લું રાખશે, પગનું ઉભરેલું હાડકું અને આ 2 ઘૂંટી આ બી ખુલ્લું રાખવું પડશે. 5, 6, બદનના કોઈ પણ હિસ્સામાંથી વાર યા નખ દૂર નહીં કરી શકતા. નંબર 7, જૂ મારી નહીં શકતા, એને મારવા માટે તડકામાં નાખી નહીં શકતા, એની તરફ ઈશારો કરીને બતાવી નહીં શકતા. નંબર 8, શિકાર કરી નહીં શકતા, શિકારનો ગોશ્ત ખાઈ નહીં શકતા, એની તરફ ઈશારો કરીને બતાવી નહીં શકતા. આ 8 પાબંદીનું નામ એહરામ. તમે જે ચાદર પહેરી એહરામની, એ એહરામની ખાલી ચાદર છે. આ એહરામ ઉપરથી મારું નીચે પડી ગયું યા તો નીચેનું એહરામ ખુલી ગયું યા ગમે તે થયું, તો એહરામની ચાદરો ખોલવાથી એહરામ ખુલે નહીં. આ એહરામની ચાદરો ભીની થઈ ગઈ, મેલી થઈ ગઈ, બગડી ગઈ, નાપાક થઈ ગઈ અને મારે બદલવી છે, તમે દાડા 10 વાર એ ચાદર ઉતારો અને પહેરો, એનાથી એહરામ ખુલે. એહરામ તો ખાલી 8 પાબંદીનું નામ એહરામ. આટલું મગજમાં રાખવાનું. બહુ લોકો બચારા ગભરાઈ જાય કે મારો ચાદર ખુલી ગઈ, એહરામ ખુલી ગયું. એહરામ ખુલી નહીં, તો ચાદર જ છે. 8 પાબંદીનું નામ એહરામ. યાદ રહેશે. પહેલી પાબંદી, મરદ પોતાનો ચહેરો અને માથું ખુલ્લું રાખશે, औरत પોતાનો ચહેરો ખુલ્લો રાખશે, માથું ઢાંકશે.
બીજી પાબંદી મરદ સીવેલા કપડા નહીં પહેરે, ઓરતો સીવેલા કપડામાં જ હરામ. ત્રીજી પાબંદી ખુશ્બુ ખવાય નહીં, લગાવાય નહીં, પીવાય નહીં. ચોથી પાબંદી મરદ ઓરત એકબીજા જોડે બે હિસાબી બે પડદગીની વાત કરી ના શકે, અને યા તો હાથ અને આંખથી હોય ઈશારો જેનાથી શહેવત ઉગ્ર ના કરી શકે. પાંચમું પગનું ઉભરેલું હાડકું મરદ માટે ખુલ્લું રાખવું જરૂરી છે, ઓરત માટે કોઈ પાબંદી નહીં. છઠ્ઠી પાબંદી બદનના કોઈ પણ હિસ્સામાંથી વાર યા તો નખ દૂર ના કરી શકાય. સાતમી જૂ મારી શકાય નહીં, એની તરફ ઈશારો કરીને બતાવાય નહીં, એને મારવા માટે તડકામ નખાય નહીં. આઠમી પાબંદી શિકાર ના કરાય, શિકારનો ગોશ્ત ના ખવાય, એની તરફ ઈશારો કરીને બતાવાય. યાદ રહેશે આઠ પાબંદી મગજમાં રાખવાની. એમાં સૌથી વધારે જે લોડ પડે ને, સૌથી વધારે લોડ એ ખુશ્બુમાં પડે. બાકી બધી નોર્મલ છે. સૌથી વધારે માર કઈ પડે? આ પાછલા વર્ષોના જેટલા તજુર્બા જે જોયા ને એમાં સૌથી વધારે જે મસાઈલ આયા છે ને, આયા ખુશ્બુ ના જ આયા. અને એની અંદર બી છે ને આયા વધારે પડતા સાબુ, શેમ્પુ અને શરબત. ઠંડાની આઈટમો, ખાવા પીવાની આઈટમોમાં આયા જેટલા મસાઈલ આયા કે મેં અથાણું ખાઈ લીધું, મેં આ ખાઈ લીધું, શું કરીશું એમ. એટલે અથાણા પર પ્રોસેસ અમારે કરવી પડે પછી કે અથાણું કેમનું બન્યું. પછી એમને જવાબ આલો પડે કે અથાણું ખાધું વાંધો નહીં, ખવાય. એટલે આ બધા બહુ મસાઈલ આવે છે. આનો સૌથી બેસ્ટ ઓપ્શન એવો હોય છે, સૌથી બેસ્ટ રસ્તો કે જે વસ્તુમાં તમને શક લાગતો હોય ને કે આ હારું લોચાવાળી છે, એ વસ્તુને તમે છોડ દો ટેમ્પરરી ટાઈમ માટે. ને પરમેનન્ટ તો છોડવાની નહીં કે ભાઈ ઉમરા માટે આવ્યા છો તો ઉમરો તો લગભગ 2-3 કલાકમાં પૂરો થઈ જાય, તો 3 કલાક માટે તમે સબર નહીં કરી શકતા. એમ ફોન મારીને પૂછવાની કઈ જરૂર છે? 3 કલાક સબર કરો. અને હજના ટાઈમમાં તમારે આરામ કેટલું રહે? ખાલી 3 દિવસ. 8મી આરામ કર્યું, 9 ને 10મી તારીખે આરામ ખુલી ગયું. તે 3 દિવસ સબર કરવાની. તો ઇન્શાલ્લાહ કોઈ પણ જાતના ઝંઝટમાં પડાશે નહીં. બાકી શું કરો? આજે હજના ટાઈમમાં બહુ તરસ લાગેલી, આપી દીધું. બા આઈસ્ક્રીમની પડા પડી હતી, મેંગો ડોલીની પડા પડી હતી. પછી મારે ફોન મારા મેંગો ડોલી ખાધી. ખાધા પછી ટેન્શનમાં આવી જાય. મેંગો ડોલી મફત તો આવી છે, પછી બકરા ટેન્શન ચડ્યું. જો કોઈ ભૂલથી બોલી ગયો કે આમાં દમ પડે એટલે આખી જમાત ટેન્શનમાં આવી જાય. આ તો 20 જણે ખાધી છે, હવે શું કરીશું? એ બધે જો લગીને એનો નોર્મલ જવાબ ના આવે તો લગી 8-10 મુફ્તી સાહેબને ગોળ ગોળ ફોરન થાય. આ આઈસ્ક્રીમનો મસલો ગઈ સાલ આવેલો કે ગરમી બહુ હતી અને આઈસ્ક્રીમ આવેલો બરાબર ખાસા લોકોએ ખાઈ નાખેલો, અને પછી એ મસલો આવ્યો. જોકે એમાં ફ્લેવર નથી એટલે આઈસ્ક્રીમમાં પાસ થઈ ગયા, બચી ગયા. કોઈની પર કશું પડ્યું નહીં, પાર નીકળી ગયા. પડત 20-25 એટલે બકરું આવત. એટલે એહતિયાત કરવાનો એ ટાઈમની અંદર કે ભાઈ જરૂર ના હોય તો જરા સાચવી લે. તો પહેલું જે છે પાબંદી શું છે? મરદ પોતાનો ચહેરો ને માથું ખુલ્લું રાખશે. હવે એમાં કન્ડિશન શું હોય છે બધા? ચહેરાનો ચોથો ભાગ, આ ચહેરાના તમે 4 ભાગ કરો, ઊભી લીટી કરો અને આડી લીટી કરો. ચહેરાના 4 ભાગ, એવી રીતે માથાના 4 ભાગ કરે. એ ચોથો ભાગ યા તો ચહેરાનો ચોથો ભાગ એક આખો દિવસ યા આખી રાત ઢંકાયેલો રહે. આખો દિવસ અથવા આખી રાત ઢંકાયેલો રહે તો એની પર 1 બકરાનો દમ પડે. ચોથો હિસ્સો જેને કહેવાય. હવે આખું પડી ગયું તો વધી ગયું, માથા પર આખું પડી ગયું તો વધી ગયું, પણ એની મિકદાર, ચલો આખું પડી ગયું તો એની મિકદાર આ છે કમસે કમ ચોથો ભાગ. એનાથી વધારે હોય તો, એનાથી ઓછું હોય અને આખો દાળ રહ્યું હોય પણ એનાથી ચોથા ભાગથી ઓછું છે તો એની પર દમ પડે, એની પર સદકા ફિતરની મિકદાર આવે. પણ ચોથા ભાગ યા તો ચોથા ભાગથી વધારે છે અને એક આખો દિવસ કેમનો ગણવાનો? સુબહ સાદિક થી લઈને ગુરુ સુધી દિવસ ગણાય. ફજરનો અવ્વલ ટાઈમ ત્યાંથી લઈને સૂરજ ડૂબે તે લગીને આખો દિવસ ગણાય. સુબહ સાદિક આપણે ત્યાં કેટલા વાગે થાય? 5 અને 10 નો ટાઈમ છે લગભગ સુબહ સાદિક નો, અને સૂરજ ડૂબવાનો ટાઈમ કેટલો છે? 7 નો છે. 5, 10 થી 7 ગણો, કેટલા થયા? 12 અને 14 કલાકનો દિવસ થયો. તો તમે મક્કામાં જઈને જુઓ કે સુબહ સાદિક કેટલા વાગે છે અને ગુરુ કેટલા છે, તો 14 કલાક સુધી માથા પર કપડું પડી રહે હરામનું, તો બકરાનો દમ પડે. હોય પડી. યા તો પછી કોઈ કે આખી રાત, તો આખી રાત ગણી પડે. તો ગુરુ કેટલા વાગે થયો? તો કે 7 વાગે ગુરુ થયો, અને સુબહ સાદિક કેટલા વાગે? 5 વાગે. તો કેટલા થયા? 10 કલાક થયા.
તો રાતે જેની પર પડ્યું હોય ને તો એ રાતનો હિસાબ લગાવે, અને દિવસે જેના માથે પડ્યું હોય એ દિવસનો હિસાબ લગાવે. બરાબર, આ કન્ડિશન છે. યા તો અડધી રાતે પડ્યું હોય તો પછી પેલી રીતે ચાલુ પડે, આધી રાત ઓર આધા દિન, આ બેને પ્લસ કરો. તો એટલું તો લગભગ મને ઉમ્મીદ છે તો કોઈના માથે પડી રહે નહીં. 10 કલાક તો કોઈ હુઈ જાય એવો છે માય કલાક લગભગ મેં નહીં જોયો કે જે 10 કલાક હુઈ જતો છે. કોઈ એવું કે જે 10 કલાક બહુ જોરમાં 8 કલાક 9 કલાક બિલકુલ બકરાની ધારે ધરાઈને બચી જાય એવા. પડવા તો ના જ દે. હવે ભાઈ જોડે વાર ઉઠાડી દે, ઉઠી જાય, 9:30 થઈ ગયા હશે. હે સદકા ફિતરમાં રમી જશે, બકરા ઉઠી નહીં જાય. તો 10 કલાક તો ઉમ્મીદ છે ઇન્શાલ્લાહ કોઈના માથે પડે નહીં, ચહેરા પર બી ના આવે. તો એ તો મસલો બહુ લાંબો છે. બીજું કે હાલતે હરામમાં માથા પર છત્રી મેલી શકાય, કેપ ના પહેરાય. હા, પેટી મેલી શકાય, બેગ મેલી શકાય, થેલો મેલી શકાય. ચાલા પછી ચહેરા પર ચશ્મા પહેરી શકાય, કાનમાં રૂ નાખી શકાય, આ બધું જ કરી શકાય. હે ઘડિયાળ તો હાથમાં જ આવે ને ભાઈ, ચહેરા પર થોડું આવું. તો ચહેરાનું કારણ બકા. એક ટોપી ના પહેરાય, હાલતે હરામમાં લબ્બેક પડ્યા પછી માથું ખુલ્લું થઈ જાય. એ માથું છેક ઉમરો પતે ત્યાં સુધી ખુલ્લું રહે. બધી જ નમાજો ખુલ્લા માથે થશે. કોઈ જગ્યાએ માથા પર કપડું આવે નહીં. અને કપડાની મિકદાર બતાવી, માથું આટલા કલાક ઢંકાયેલું રહે તો જ દમ પડે. હા, 12 કલાકથી ઓછું થયું તો કેટલું આવે? સદકાએ ફિતર. અને રાત ગણી આપણે તો 10 જ કલાક થઈ. તો રાતે અગર પડ્યું હોય પણ 10 કલાકથી ઓછું હોય તો એક સદકાએ ફિતરની મિકદાર 10 થી 15 રિયાલ સદકો કાઢવો પડે. અને 1 કલાકથી ઓછું હોય તો એક મુઠ્ઠી ભર જવ તો 5-7 રિયાલ સદકો થાય. એક મુઠ્ઠી ભર જવું. 1 કલાકથી ઓછું માથા પર યા ચહેરા પર કપડું રહ્યું હોય તો એક મુઠ્ઠી ભર જવું. ચાલ, એવો જ હુકમ ઓરત માટે છે કે ઓરતના ચહેરા પર એટલું કપડું પડી રહે કે જે દમની મિકદાર પર પહોંચી ગયું તો એક બકરો. એનાથી 10 કલાકથી ઓછું હોય તો સદકાએ ફિતર. અને 1 કલાક 5-10 મિનિટથી લઈને 1 કલાકની અંદર હોય તો એક મુઠ્ઠી ભર જવું હાલવા પડશે. બરાબર, પેલો મસલો ખબર પડી ગઈ. બીજું કે જે ઓરતો પડદો કરે છે, પડદો તો અલ્લાહનો હુકમ જ છે, નહીં કરતા તો આદત નાખવી જ જોઈએ. મને નહીં ફાવે, નહીં ચાલે, એ તો આપણી કમજોરી કહેવાય કે આપણે આપણી મસ્તુરાતની લાઈનની મહેનત ના કરી. બાકી ઓરતનો જિમ્મેદાર બી મરદ જ છે. ઓરતને બા હયા બનાવવામાં અને બા પડદા બનાવવામાં સૌથી મોટો જિમ્મેદાર કોણ? મરદ. એ છોકરી ઘરમાં પેદા થઈ, આ બાપ બાપની જિમ્મેદારી છે કે આ છોકરીની બાલિક થશે એટલે એના ઉપર પડદો વાજિબ થશે. તો એની તરબિયત અને એની તૈયારી એડવાન્સમાં મા બાપે કરવી જોઈએ કે હાલો બાલિક થશે, હજુ તો નોની છે, અત્યારથી શું કોમ છે. પડી તો બાલિક થયા પછી કાબુમાં આવે. માહોલ જ એવો છે ને કે ઇતાતનો માહોલ નહીં દુનિયામાં. મા બાપની માનવાનો માહોલ જ દુનિયામાં નહીં. તો માહોલ હશે તો એ છોકરીની અંદર પડદો આવશે. તો 1 નંબર પર છે કે એને પડદાની જિમ્મેદારી મા બાપની. નિકાહ થઈ ગયા પછી જિમ્મેદારી કોની? શોહરની. નિકાહ પહેલા ભાઈની અને બાપની જવાબદારી. નિકાહ થઈ ગયા પછી શોહર અને છોકરાની જવાબદારી કે ઘરના બધા સભ્યો, ઘરની વાર્તો જે છે પડદો કરે. તો પડદો અલ્લાહનો હુકમ છે. જે રીતે નમાઝ અલ્લાહનો હુકમ, એવો પડદો બી અલ્લાહનો હુકમ. તો એને ધીરે ધીરે પ્રેમથી લાવો. અગર પડદો નહીં કરતા તો હજુ આપણી જો ટાઈમ છે, અને ધીરે 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 પડદા પર લાવો. દુનિયામાં જેટલા ફિતના થયા છે ને એ 2 પડદગીના લીધે થયા છે. અમુક વળી આઝાદીનું નામ આપી દીધું એને, અને 2 પડદગીના ફિતના થયા. બાકી જો લગીન પડદો અલ્લાહના નબીના જમાનામાં પડદો હતો તો દુનિયાનો સૌથી સ્ટાન્ડર્ડ જમાનો જે હતો એ 1400 વર્ષ પહેલાનો હતો. જે સ્ટાન્ડર્ડ જમાનો હતો કયો હતો? 1400 વર્ષ પહેલાનો હતો. કે અલ્લાહના નબીએ પોતાના એક સહાબી રદિયલ્લાહુ એમ કહ્યું કે अगर अल्लाह तुमको जिंदगी दे तो तुम वो जमाना देखोगे कि एक औरत हीरा से निकलेगी, जेवरों से लदी हुई होगी, और वहां से सफर करके बैतुल्ला अकेली आएगी, उसको आंख उठाकर देखने वाला कोई नहीं होगा. અને સાહબીએ કબૂલ કર્યું કે જમાનો મેં જોયો नहीं. औरत ने हमें पूछी हम कि तुझे रास्ता कैसा मालूम लगा? तो उस औरत ने कहा कि मैंने हर जवान को अपना भाई जैसा पाया और हर बूढ़े को बाप जैसा पाया. એટલું અમન અત્યારે આખી દુનિયામાં કોઈ જગ્યાએ નહીં. અમન પડી ને મુસલમાન ઇલાકામાં નહીં એટલું અમન મુસલમાન ઇલાકામાં નહીં કે औरत 2 પડદા નીકળે તો એ મેં પૂછે. આ પોઝિશન આટલા આપણા માશરામાં માહોલમાં થઈ ગઈ. તો પડદો અત્યારના જમાનામાં, હાલાકી એ જમાનો અમનનો હતો, અત્યારના જમાનામાં કેટલો પડદો જરૂરી છે.
મુફ્તી અહમદ સાહેબ કાનપુરી સાહેબ એમની એક કિતાબ છે, એમાં એક ઘૂંઘટ હયા ઓર પાક દામની, એમાં એક બે વાક્ય એવા લખ્યા છે. એક વાક્ય લખ્યું, પહેલા જમાનામાં કોઈના ઘેર છોકરી પેદા થતી હતી તો એ પોતાની છોકરીની એટલી બધી હિફાજત કરતા હતા અને એટલી તરબિયત ને હિફાજત કે જ્યારે છોકરી મોટી થઈને બાલિક થાય એના નિકાહ હોય ને, જે દિવસ રૂખસતી હોય ને એ દિવસ એના પડોશીને ખબર પડે કોના ઘેર છોડી છે. આને પડદો કે બસ, પડદો એટલો બધો જરૂરી છે. અત્યારે તો એડવર્ટાઇઝ વગર તો બહાર કાઢવી જ પડે કે છોડી, સમાજમાં ફરક લોકો જોવા કોમની છોડી છે, તૈયાર કરીને ફેરવવી પડે, પહેણાવાની નહીં. તો બે હયાની કિંમત નહીં અલ્લાહના દરબારમાં. હયા ઈમાનનો હિસ્સો છે. હયા હશે તો જોડું સારું જ આવશે. અમારા એક સાથી હતા, અત્યારે લંડનમાં છે, પઠાણ સાહેબ, જહીર પઠાણ કરીને છે. એક જમાનામાં એવા જયારે લંડન ગયા તો દાઢી નતા રાખતા. પછી એ જયારે લંડન પછી થોડા ટાઈમ પછી પાછા આવ્યો, અમુક વર્ષ પછી, તો માશાલ્લાહ દાઢી. અમે સવાલ કર્યો કે દાઢી રાખી તમે યાર કેમ નહીં, તમે દાઢી નતા રાખતા? કારણ કે હું દાઢી નતો રાખતો, પણ પછી મને એવા જિમ્મેદાર સાથી મળી ગયા તો એમણે મને જહીરભાઈ દાઢી ક્यों નહીં રખતે? तो मैं एમને બે ચાર कारण कहा कि भाई हमारे खानदान में तो दाढ़ी वाले को कोई लड़की नहीं देता. दूसरा ताकि यहाँ लंदन में दाढ़ी वाले को नौकरी नहीं मिलती. બે ત્રણ કારણ ગણાય. પેલા મેં જવાબ दिया तो बहुत सरस हाल है. हमने को देखो भाई रोजी का मामला अल्लाह के हाथ में, दाढ़ी से कोई लेना देना नहीं कि दाढ़ी होगी तो रोजी नहीं मिलेगी और दाढ़ी नहीं होगी तो रोजी मिलेगी. ऐसा अल्लाह की कंडीशन नहीं है, तो इंसानों की कंडीशन है. बीजो जो जवाब आलो ने એવું કહું કે दाढ़ी वाले लड़के को कैसी लड़की पसंद करेगी? बोलो, दाढ़ी वाले लड़के को कैसी लड़की पसंद करेगी भाई? जिसको सुन्नत से मोहब्बत है, जिसको नबी से मोहब्बत है, जिसको इस्लाम से मोहब्बत है, जिसको आखिरत से मोहब्बत है, जो ये चाहते मेरा रब राजी हो जाओ. तो सीधी बात है कि तुम्हारे पास जो लड़की आएगी कैसी आएगी? दीनदार आएगी. और जिसकी दाढ़ी नहीं होगी इसको कैसी लड़की पसंद करेगी? मेरा शौहर हीरो जैसा हो, मुझे फिराने ले जावे, शॉपिंग में ले जावे, मॉल में ले जावे, थिएटर में ले जावे, इसके खर्चे भी ज्यादा, नखरे भी ज्यादा, तो उसमें तो सिफात होगी नहीं वो. तो बोलो क्या करना है? ताकि वो बात मेरे समझ में आ गई. और हुआ भी ऐसा, दाढ़ी रखी अल्लाह के फजल से, तो उसको पठान खानदान में माशाल्लाह ऐसी लड़की मिली, शरई पर्दे वाली लड़की मिली कि जिसके खानदान में माशाल्लाह अच्छी खासी दीनदारी थी. ऐसी लड़की मिली, शरई पर्दे वाली दीनदार लड़की मिली. और ऐसे ऐसी जगह पर बिजनेस नौकरी मिली जो शूट का कारोबार, रेडीमेड शूट बेचते थे, 1,000 के 5,000 पाउंड के शूट, और उसको कैशियर में बिठाया. और वो यूं कहने लगा कि जहीर भाई तुम्हारी दाढ़ी है ना इसलिए भरोसा करता हूं, मैं दाढ़ी बगैर के आले पर भरोसा नहीं करता. तुम्हारी दाढ़ी की कैशियर में बिठाया इसको, पैसे में कि दाढ़ी वाला इसलिए कैशियर में बिठाता हूं. तो ये બહુ મોટી વસ્તુ છે, આપણે યાર પેદા કરવાની જરૂર છે. તો જે औरतो પડદો નહીં કરતી ને એમણે ઈરાદો કરવો જોઈએ, નિયત કરવી જોઈએ, અલ્લાહથી માંગવું જોઈએ કે અલ્લાહનો હુકમ આટલો મોટો તૂટી રહ્યો છે. બે પડદા આવરો 24 કલાક અલ્લાહના હુકમને તોડવાના હુકમ હોય છે, એ પડદા વગર જ જઈ રહી છે. તો એને પડદો કરવો જોઈએ. પોતાના અલ્લાહ નબીની औरतोએ પડદા કર્યા એ જમાનામાં. એમનાથી મોટા શરીફ કોણ હોય દુનિયાની અંદર કે જેની પાકીઝગી અલ્લાહે કુરાનમાં બયાન કરી? હજરત આયશા રદિયલ્લાહુ તઆલાની પાકીઝગી કુરાનમાં અલ્લાહે બયાન કરી. એવું સટી તો દુનિયામાં કોઈની જોડ નહીં. તે છતાં એ પડદાની હાથે જિંદગી ગુજારી. તો આપણી માઓએ જ્યારે પડદો કર્યો હોય તો આપણા માટે જરૂરી છે આપણે બી પડદો કરીએ. તો જે લોકો સાંભળી રહ્યા છે એ બી ઈરાદો કરે ઇન્શાઅલ્લાહ કે હજના સફર પહેલા ઇન્શાઅલ્લાહ શરઈ પડદો કરીશું. હવે પડી કાકાના છોકરાથી, મામાના છોકરાથી, જેને શરીયત એવું કહે કે આ નામહેરમ તેનાથી બચો, એ પડદો ઘરમાં લાવો. તો ઘરેલું બહુ મોટા મોટા મસાઇલ એનાથી હલ થઈ જાય. તો એમાં આ છે કે ભાઈ જે औरતો પડદો કરે છે ને તો એ કેપ વાળી પડદી પહેરે, કેપ વાળી જે આપણે બતાવી. અને એ કેપ કઈથી પહેરે? પેશાની આખી કપાળ આખું ખુલ્લું લાગે, પેશાની આખી ખુલ્લી લાગે, માથાના વાર જઈથી ચાલુ થાય છે તઈથી औरत રૂમાલી બાંધશે, કેપ બી તઈથી જ બાંધશે, આખી કપાળ આખું પેશાની ખુલ્લી રાખશે, ચહેરો અંદર ખુલ્લો રહેશે. અને એક કેપની ઉપર જે પડદો આવશે એ ચહેરાની આગળ લટકશે, જેથી પડદો બી થઈ જશે અને એ હરામની પાબંદી બી એની અદા થઈ જશે. અને માથાના વાર જે પર માથાના વાર પર औरत જે રૂમાલી બાંધે છે એ વારની હિફાજત માટે છે, એ હરામ નહીં.
બહુ વાર્તો એને એહરામ સમજતી હોય છે અને એ વિચારે છે કે આ ખોલ નાખીશ તો મારું એહરામ ખુલી જશે. એટલે ઓરત શું કરે છે, એને બાંધેલું બાંધેલું રાખે અને જયારે વજુ કરે ને તો માથાનો ભાગનો જે મસો કરવાનો ચોથા ભાગનો એ હાથ ભીના કરીને રૂમાલી પર મેળ દેશે. આ વાળ પર તો હાથ પડ્યો જ નહીં તો ચોથા ભાગનો મસો થયો નહીં. વુજુનો ત્રીજો ફરજ ગયો. વુજુનો ફરજ ગયો તો વુજુ થવું નહીં અને વગર વુજુએ નફલી તવાફ કરે તો એક સદકા ફિતર આલવો પડે અને વગર વુજુએ ઉમરાનો તવાફ કરે તો એક બકરાનો દમ પડે. જો લગીને તવાફને વજુ કરીને પાછો દોહરાવે. આટલું યાદ રાખવાનું. એટલે જે ઓરતો વજુ કરે હાલત એહરામમાં એ પોતાની માથાની રૂમાલી ખોલે, માથાના ચોથા ભાગનો મસો કરે, એથી એમનું વજુ અદા થાય. બરાબર. એ એનું એહરામ નથી, એ માથાની વારની હિફાજત માટે છે. અને જે કેપ પહેરશે એ માથાની વારથી જે હિસ્સો ચાલુ થાય છે તેથી કેપ પહેરશે. તો ઓરતો માટે ચહેરો પડદીથી ઢાંકે અને માથું ઢાંકે. આ પહેલી પાબંદી. પછી મર્દો સીવેલા કપડા નહીં પહેરે. હવે આજે બી પાછા મસાઈલા કયા કે ભાઈ લુંગી વાળું એહરામ પહેરી શકીએ છે. લુંગી વાળા એહરામનો મસલો એવો છે કે ગુંજાઈશ એટલી છે કે જે લોકોને આવું આપણા તો લુંગીનો રિવાજ ખતમ થઈ ગયો. પેલા લુંગીઓ મોંઘી લુંગીઓ મળતી હતી, પડા પડી હતી લુંગીઓ જેટલી બધી. અત્યારે સાઉથમાં લુંગીનો જ રિવાજ છે. હદીઓ આવે ને તો જબ્બાન કાપડ આવે અને લુંગી આવે. હવે ભાઈ લેગો કોઈ જિંદગી જોયો જ ના હોય, નાના છોકરાથી લઈને મોટા સુધી. આખી મસ્જિદમાં જેટલા છોકરા મદ્રેસામાં પડવા આવે ને બધા 100% લુંગી હાથે હોય, કોઈ નીચે લેગો ના હોય. આ લુંગી હુજુર સલાસમની સુન્નત છે અને આખી જિંદગીની સુન્નત છે. અને આપણી આ જનરેશન લુંગી ભૂલી ગઈ. એનું નીચે શું કે નવું આવ્યું છે ને બધું લેગી ને બધું શું જાત જાતનું હવે નામે નહીં આવવાનું. અને મોંઘી 800, 1000, 1200, 1500 લેગીઓ. કોટનની લુંગી લાવી આગળ પડે, એની આદત નાખવી જોઈએ. બીવે છે કે આ લુંગી પેદા પહેરી નહીં, આદત નાખો, પહેરતા શીખો ઘરની અંદર. બહુ સારી વસ્તુ છે. તો એ લોકોને અમુક ટેન્શન હોય છે કે અમે પહેરી નહીં કોઈ દિવસ, તો આવું એહરામ જો પહેરીશું તો બીક છે કે ખુલી જવાનો ખતરો છે, સતર ખુલવાનો ખતરો હોય છે, બીવે છે. તો એવા લોકો માટે ઉલમાએ ગુંજાઈશ આલી છે કે તમે પેલું લુંગી વાળું એહરામ પહેરી શકો છો. ખબર પડી? કશો વાંધો આવતો નહીં, અદા થઈ જાય છે એની અંદર ઉમરો. પણ અફઝલ કયું છે પેલું, એ બી તમે લુંગીની સિસ્ટમથી બાંધવા માંગો તો એનો રસ્તો છે, આપણે શીખવાડ્યું. લુંગીની જેમ બાંધવું હોય તો એ બી બંધાય, કશું ખબર પડે નહીં ઇન્શાઅલ્લાહ. ગાંઠ મારવી એમાં મકરૂહ છે. હા, એ તો મારાય ને, એ થાય. પેલું આપણે જે બાંધીએ છે ને લુંગી ટાઈપ આંટી મારીને ખેંચીને, હા મરાય કશો વાંધો, ચાલી જશે, વાંધો નહીં આવે. ખ્યાલ આવ્યો ભાઈ? તો મર્દો સીવેલા કપડા નહીં પહેરે. હા, ચડ્ડી બનિયાન બી નહીં પહેરે. ઉપર એક ચાદર અને નીચે એક ચાદર. અને એનો બી એ જ હુકમ કે કોઈ જરા બંધ કરો ભાઈ, સાયલેન્ટ કરો. કોનો ફોન છે? અભી પડાઈશું ઇન્શાલ્લાહ, બધાને હલકાવાય બિહાડીને પડાઈશું. ફોનને કેટલી બધી ઉતારશે લબ્બે પડવા. એનો માલિક છે, એને ફિકર નહીં, એને ફિકર છે. તો ચડ્ડી બંડિયાનો બી એ જ હુકમ છે. જે આપણે માથા પર કપડું આવે કે એમાં બી એક દિવસ આખો કોઈ કે બંડી પહેરેલી રાખી, ભૂલી ગયો કાઢવાની, નિયત કરી લીધી, બંડી કાઢવા ભૂલી ગયો. હા, એમાં ટાઈમ બનવાના ચાન્સીસ હોય છે વધારે, કે ઘેરથી જ પહેરી નીકળી હોય, નિયત કરી લીધી 1.5 કલાક પછી બંડી કાઢવા ભૂલી ગયા એવા, તો ત્યાંથી જિદ્દાથી મક્કા આવી ગયા, દાડો પૂરો થઈ ગયો ભાઈ, પછી યાદ આવે. તો જો આખો દિવસ પૂરો થઈ ગયો, 12 કલાક વીતી ગયા, તો એક બકરાનો દમ એની પર પડી જાય. એવી રીતે અંડરવેર કાઢવાની ભૂલી ગયા તો બી એ જ હુકમ છે. એનાથી ઓછો ટાઈમ હોય તો સદકા ફિતર, અને 1 કલાકની અંદર હોય તો એક મુઠ્ઠી ભરજો. આટલું યાદ રાખવાનું, બરાબર છે? તો આ એક મસલો એનો છે. મસ્તુરાત માટે બી અમુક મસ્તુરાત એવું કહેતા હોય છે કે જે કેપ વાળી પડદી કરે તો ચહેરા પર વારે ઘડી અડતું હોય છે, તો એને વારે ઘડી અડવાથી કશું થાય નહીં. શેનો પ્રોબ્લેમ? એ તો ઓરતોનો હિસ્સો જ અલગ છે ને બીના અરફાતમાં. તો પ્લેનમાં સુઈ ગયા તો એ તો ઊંચું કરી નાખવાનું, કશું વાંધો નહીં. પ્લેનમાં તો લાઇટ બંધ થઈ જાય છે. ચાલે.
વાંધો નહીં આવતો. માથે નહીં ઓળવાનું. મળતો આ કંબલ બધું ઓઢી શકો ખરા, પણ માથું ના ટંકાય પ્લેન ની અંદર. આમાં પ્લેનમાં એસી બંધ કરવાની સિસ્ટમ હોય છે જ. તમે તમારા માથા પર જે હોય ને એ ચકેડી ફેરવી દો એટલે એસી બંધ થઈ જાય. એ ઉપરનું આમ ચકડું જ ફેરવવાનું હોય એસી નું, એટલે બંધ થઈ જાય. અને ના સમજ પડે આજુબાજુ પૂછવાનું, હાલ લાગે અમને મને બોલાવ્યો, મને પૂછ્યું, સમજ પડે છે એને એવું લાગે કે મને બધી ખબર પડે છે, એને બધા ભાવ બનાવી દેવાનું, આ બંધ કરી આપ ફર્સ્ટ સર્વિસ હાલતો. અને આપણે અજોડ્યા બનીને જ જવાનું, તો વધારે ખિદમત કરે લોકો આપણે. આ ભાઈ કેમનું ખોલવાનું, આ ભાઈ કેમનું કરવાનું. તો એસી કોઈ બી ચાદર છે, ધાબળો છે, હાલત આરામમાં ઉડી શકે છે. માથા પર નહીં નાખવાનું. ચાલો રાતે સૂતી વખત તો ચહેરો ખુલ્લો જ રાખવાનો, ચાદર સુધી ખેંચી લેવાય. એમાં પગ ઢંકાઈ જાય તો રાતે વાંધો આવે નહીં. ખ્યાલ ચાદર ઓળી ભૂઈ જાય ને નીચેથી આખી ચાદર આપણે પગ ગરા ઉધી લાવવાની, એનાથી આગળ નહીં. એક ગુંજાઈશ અમે બહુ વર્ષો પહેલા એક કહેતા હતા કે એવી પોઝિશન, એવું મોસમ હોય કે બહુ ઠંડી, યા તો માણસને જાનનો ખતરો હોય કે નહીં ઓળ્યું તો ઠંડી ચડી જશે, બીમાર પડી જશે, તો અમે કહેતા હતા ગોળીને હોઈ જાઓ. જાન બચાવી તો જરૂરી છે, વાજીબ છે, જીવ બચાવો તો વાજીબ છે, ઓળીને હોઈ જાઓ એમ એવું કહેતા હતા. 5-6 કલાક જ ઓળાશે ને તો સચ્ચા ફીતર આવશે, પણ ઓળીને હોઈ જાઓ એવું કહી દેતા હતા. તો ટેન્શન લેવાની જરૂર નહીં, ગુંજાઈશ શરીયતે આલી જાય. પણ આસાનીઓ અમલ કરી શકતા હોય તો ગુંજાઈશ નહીં ફરવાની. હવે ચાલશે, વાંધો નહીં આવે એવું નહીં. તમે કરી શકતા તો કરો જ. ના થતું હોય ને તમને તબિયત બગડતી હોય તો શરીયતે એની માટે ગુંજાઈશ કરી છે. તો આ બીજી પાબંદી થઈ ગઈ. ઓરતો સીવેલા કપડા જ પહેરશે, બરાબર છે. સીવેલા કપડામાં શું આવશે? ચિકનનું કાપડ, દોરું કાપડ, સફેદ કાપડ, અને કયું આવશે? ચિકનનું કાપડ. આણંદમાં લગભગ અમુક જ જગ્યાએ મળે, ખાજા મળતું હશે, રડવા અંતર ચિકન મળતું હશે. તો કોઈ ચિકન સ્પેશિયલ કોઈ ઓરત માટે ચિકનનું કાપડ છે નહીં. ઓરત માટે સફેદ કલર બી નહીં. સફેદ કલરની જે સુન્નત છે કોના માટે છે? ખાલીસ મર્દો માટે. આની તરકીબ આલવામાં આવી કે ભાઈ સફેદ કપડું પહેરો, તમે આદત નાખી જોઈએ જિંદગી ભર સફેદ કપડા પહેરવા જોઈએ. ભાઈ છતાં જ હુઈ જવાનું. બાહુ ફેરીને હુઈ જવું હોય ને તો આ હાથ જો ગાલે મેલ્યો હોય તમે રાતે, તો પછી તમારે જરા ચોક્કરના રહેવું પડે. જો ચોથો હિસ્સો ઢંકાઈ જતો હોય તો હાચવું પડે, તો હાથ મેલીને ના હોવું જાય. પછી જે ઊંધા હુઈ જવાની આદત હોય કોઈકને, તો એમાં બી આ સિસ્ટમ આવે છે. એટલે ઊંધા હુઈ ગયામાં ચહેરો ઢંકાઈ ગયો ચોથાઈ ભાગ, અને એમાં જો 10 કલાક તો નહીં જ વીતે છો ને, એવા છાતો આડો ઉભો ઉઈ જાય તો એ સદકા ફિતરથી આગળ વધશે નહીં. રાત તો 4-5 કલાકથી મોટી રાત છે નહીં, એટલે સદકા ફિતરથી આગળ નહીં વધે ઇન્શાલ્લાહ. પણ એટલી તૈયારી રાખજો. હવે ભાઈ 10-15 રિયાલની જો એવી આદત હોય એના માટે. બાકી જો સીધે સીધો હુઈ જતો હોય તમને કશો પ્રોબ્લેમ છે નહીં. એહતિયાતનો કોઈ સદકો નહીં અને એહતિયાતનો કોઈ દમ નહીં. ભાઈ હવે રમતુલ્લા ભાઈ એમ કહેતા કે દમ આયા હે તો દે જ દેને કા, ના આયા તો નહીં જ દેને કા. ક્યારે આવું સફર કરો એહતિયાતનો એક દમ હાલ દેતા કે નહીં, એહતિયાતનો કોઈ દમ છે જ નહીં. આયો હોય તો હાલ દેવાનો, ના આયો હોય તો નહીં જ હાલવાનો. આટલું મગજમાં રાખવાનું. તો ઓરતો કયા કપડા પહેરશે? કોશિશ કરો ગોર કપડા સીવડાવવાની. સમજ પડે? એ અસલ લિબાસ છે. હજરત આયશા રદિયલ્લાહુ તઆલા અન્હા જે કપડા પહેરતા હતા ને ગોર પહેરતા હતા નીચેથી. સમજ પડી? જેને અત્યારે આપણે અનારકલી કહીએ છીએ. નીચેથી ખુલ્લું હોય એકદમ અને ગોર હોય, અને કપડા બી ખુલ્લા હોય ઓરતના, આસ્તીન બી પૂરી હોય, કાંડા સુધીની આસ્તીન હોય, એની બાંય કાંડા સુધી હોય. ઓરતનું જે સતર છે ને એમાં એનો ચહેરો ખુલ્લો રાખવાનો, એના પગના નીચે પોંચા ખુલ્લા રહે અને હાથના પોંચા ખુલ્લા રહે. બાકી આખું બદન એનું સતર છુપાવવું વાજીબ છે ઓરત માટે. તો હાથ ખુલ્લાની કોંડા સુધીને હાથ ખુલ્લા રાખી શકે છે. ચહેરો ખુલ્લો, ચહેરો બી આવે અત્યારના જમાનામાં ઉલમાએ કિરામ એમ કહે છે કે ચહેરો બી અત્યારના જમાનામાં ઢોંકવો વાજીબ છે ઓરત માટે. આ પોઝિશન છે કે સૌથી વધારે જે ફિતના થાય કઈથી થાય? ચહેરા પરથી જ એટ્રેક્શન હોય ને, આંખ ને ચહેરાથી જ ઓરત વધારે એટ્રેક્શનમાં આવતી હોય છે. તો એને માટે ચહેરો ઢાંકવો જરૂરી છે. એ મરકજ છે માણસને ખેંચવાનું. તો એ ચહેરો બી ઢાંકે, પગના પોંચા ખુલ્લા રાખી શકે એટલે હાથના પોંચા. તો બાઈ કાંડા સુધીની બોય હોવી જોઈએ ઓરતની. અત્યારે જે રેડીમેડ ડ્રેસ આવે છે ને પોણિયા બોય ના આવે છે.
એમાં તમે બોય લોબી કરાવવી પડશે તમારે, એ બોય નહીં ચાલે. બરાબર, એટલે બજારમાં જો તૈયાર રેડીમેડ લે તો બોય લોબી કરાવી નાખવાની, 3 સુધીની બાય કરાવી નાખો. બીજું આપણને ખતરો હોય કોઈ બાય આ બોસા વખત બાય ઉતરી જશે તો આગળ પેલું ઇલાસ્ટિક ફિટ કરાવી દેવાનું. યા તો પછી હાથ મોજા બી પહેરી શકે છે ઓરત, જો એને એવી બીક હોય કે બાય ઉતરી જશે તો હાથ મોજા છેક સુધી પહેરી લે, અહીં સુધી કાડા કોણી સુધી પહેરી લે તો બી આસાન થઈ જશે. પછી બાય ઉતરે તો વાંધો નહીં. મુદ્દે એનો એ ભાગ ખુલવો ના જોઈએ. હાલતે એહરામમાં તવાફના ટાઈમે, હાલતે એહરામમાં તવાફ ના કરતી હોય ને ખુલી ગયો તો કશો પ્રોબ્લેમ નહીં, પણ તવાફના ટાઈમે એનો મસલો છે. એ જ્યારે તવાફનો ટાઈમ આવશે ત્યારે સમજાઈશું, પણ યાદ દેવડાવજો. તો ઓરત કપડા જે પહેરશે ગોર પહેરશે, ખુલ્લા પહેરશે, અને લાઇટ કલર, ઇંગ્લિશ કલર, કોઈ ભડકીલો કલર ઓરતના કપડાનો ના હોવો જોઈએ. સાદગી વાળા કપડા હોય. બુરખો જે પહેરશે કેવો પહેરશે? ખુલ્લો બુરખો પહેરે, સાદગી વાળો બુરખો પહેરે. અને હિંમત હોય તો પાલનપુરી બુરખો પહેરે, ટોપી વાળો, ખબર જ ના પડે કોણ છે, જવાન છે, ઉંમરવાળા છે, જાડા છે, પાતળા છે, કશી ખબર ના પડે. બહુ જ બેસ્ટ સાદગી વાળો બુરખો, સલામતી વાળો બુરખો. બહુ ટાઈમ પહેલા એક પઠાણોની જમાત કોઈક જગ્યાથી કામ કરીને આવી, ઓરતોની જમાત. તો કેન્યા એરપોર્ટ પર ચેકિંગ હતું, તો ઓરત ચેકિંગ એમ પડદો ખોલો એમ ચેકિંગ કરવાનું હતું. તે કોણ છે, ચહેરો ચેક કરે ને પાસપોર્ટ ના લીધે. તે પેલા પઠાણ સાહેબ એક જ વાત કે નહીં, ચહેરા તો નહીં ખુલેગા. પેલા એરપોર્ટ વાળા ચેકિંગ તો કરવું જ પડે ને અહીંયા, પણ પઠાણ ગોઠે જ નહીં. પેલા બહુ સમજાય ને, પછી એક તર્જુમા બધા સાઉથ નો બધા દુબઈ થી આવતો હતો ભેગો થઈ ગયેલો. તે બચારો તર્જુમો કરે पठान उर्दू में इंग्लिश में एयरपोर्ट पर। खान साहब ऐसा कहते हैं कि आपकी औरत का चेहरा खोलो, ये चेक करना चाहते हैं। लेडीज है ताकि बराबर, लेकिन चेहरा नहीं खुलेगा। मैं बहुत समझाओ तो पठान गुस्सा में आई गया, सर गर्दन कट जाएगी, पर्दा नहीं उठेगा। ये लोग तर्जुमान टेंशन होगा, हारो हारो रस्ते से करो। मैं बहुत समझा कि खान साहब जरूरी है, एयरपोर्ट है, इनके कायदे नहीं चलेगा। तो एक कंडीशन, वो लेडीज है इसको ऐसा को सर पर दुपट्टा डाल के आवे। कौन है? एयरपोर्ट ऑथोरिटी। एमने माथे पर दुपट्टो नखावડાયો પઠાણે અને પછી ચહેરો ખોલી બતાવ્યો। તો છે એવા બી કે જયારે ફિકર છે કે ભાઈ ના એને ના, તો કોશિશ કરે लिबास કેવો હોવો જોઈએ? શરઈ लिबास હોવો જોઈએ। પડદો બુરખો બી સાદગી વાળો હોવો જોઈએ। અત્યારે જે બુરખા નીકળ્યા છે ફેશનેબલ બુરખા, એ તો કુર્તા કરતા મોંઘા હવે ભળી, અને હવે બુરખા પહેરે નીકળે તો એટ્રેક્શન એનું વધારે હોય છે। તો એ તો પછી એ બુરખાના હુકમમાં નહીં જતી ઓરત, બરાબર, એ ખતરામાં જાય છે કે આ શરીયતના દ્રષ્ટિએ બુરખાના હુકમમાં નથી। તો બુરખો એવો હોવો જોઈએ, સાદગી વાળો બુરખો હોવો જોઈએ કે જેનાથી સાદગી ઝલક, તમારા ઘરનો માહોલ એવો જોઈએ કે આવનારાને એવું લાગે કે આ અસલ ઇસ્લામ જોવો તો અમના ઘરમાં જુઓ, ઇસ્લામિક બુરખો જોતો હોય તો અમના ઘરમાં જુઓ, ઇસ્લામિક કલ્ચર જોવો તો અમના ઘરમાં જુઓ, એવું હોવું જોઈએ આપણું ઘર। દુનિયા જેવી ચાલે છે ને એવું ના ચાલો, આપણે 1400 વર્ષ પાછળ હેડવાનું। ભાઈ દુનિયાની જો કદમ થી કદમ મિલાઈને હેડવાની જરૂર નહીં, તો ખતરા જ છે। આપણે કઈ જવાનું 1400 વર્ષ પાછળ। તો સાદગી વાળા કપડા અત્યારથી, બીજું કે કોશિશ કરો કે ઓરતના કુર્તાની અંદર ખીસું મિલાવી દેવાનું, સાઈડમાં ખીસું મિલાવી દો, ચેન વાળું મિલાવી દેવાનું, મોજ પડી। યા તો આગલી સાઈડ બી ખીસું મિલાવી શકાય છે, ખીસું મિલાવી દેવાનું। તો અમુક ટાઈમે તમારા પૈસા જે હાચવવા હોય તો એને તમે આલી શકો, મોજ પડી। એનાથી બે ફાયદા, ઓરત જો પૈસા કેટલા થાય? બે ફાયદા થાય, પૈસાની બી હિફાજત અને ઓરતની બી હિફાજત મરદ કરે। ત્યાં હાચવાશે તો બે ફાયદા, ઓરત બી હચવાશે અને પૈસા બી હચવાશે। એટલે હાચવી જ રાખે ને, પૈસા લીધે મરદ હાચવી જ રાખે, ના હોય તો ટેન્શન ના હોય। એને પૈસાની જરૂર છે કઈ જાય એવા, એને જ હોધે ને કે આવા કઈ ગઈ, પૈસા બધા એને જોડ છે બારે નોંધવી જ પડે ને, હાચવી બી રાખે, જોડે બી રાખે। પડી ગઈ જાય ને તો જોડે રાખે, ચાર જેટ લાવજો 10 રિયાલ, લાવજો 5 રિયાલ, જઈ જોવે તો જોડે રાખે। તો તમારે એને જોડે જોડે રહેવું હોય ને તો એક આ ઈલાજ છે કે બધા પૈસા કોને હાલવાના? એને બેરી ચા પી હોય તો 2 રિયાલ લાવે છે, ચા પી લો। તો કોશિશ કરો કે ભાઈ કપડા શરઈ લિબાસ ઓરતનો હોવો જોઈએ। આ બીજી પાબંદી થઈ ગઈ। ત્રીજી પાબંદી, ખુશ્બુ ખવાય નહીં, લગાવાય નહીં, પીવાય નહીં, એના કાલ લઈ આવે। એના પે ખાલી પગનું લઈ લઈએ, પગનું ઉભરેલું હાડકું ખુલ્લું ના રખાય। એને બી આ જ કન્ડિશન કે એની પર એક દિવસ આખો ગુજરી જાય યા એક આખી રાત અને પગ ઢંકાયેલો રહે તો એની પર એક બકરાનો દમ પડે।
સમજ પડે છે? બાકી એનાથી ઓછું હોય તો સદગાય ફિતર આવે, અને 1 કલાકથી ઓછું હોય તો 1 મુઠ્ઠીભર જેવું આવે. औरत માટે ઇજાજત છે, औरत માટે પાબંદી નહીં. એ પગ મોજા પહેરી શકે છે, મોજડી જે પહેરવું હોય, બૂટ પહેરવા હોય તો એ પહેરી શકે. મરદ એવા ચપ્પલ, એવા બૂટ, એવી મોજડી કે જેનાથી આ હાડકું ખુલ્લું રહે અને આ બે ઘૂંટી ખુલ્લી રહે, તો હાલતે હરમમાં પહેરી શકે, કશો પ્રોબ્લેમ નહીં. પણ એવું નહીં કે જેનાથી હાડકું ઢંકાઈ જાય, એ વસ્તુ ના પહેરે. બીજું, બહુ લોકો સ્લીપરોના ફોટા ગઈ સાલે મોકલ કરતા હતા. ખરીદી કરવા જાય ને તો સ્લીપરના ફોટા મોકલે. ક્યાં હાજી સાહેબ પહેરાય? તો તું પહેરીને ચેક કર ને, મને કેમ નહીં ખબર પડવાની? તમે ચપ્પલ પહેરો અને હાડકું બહાર રહેતું હોય તો પહેરાય, છો ને? પોરી પટ્ટી હોય, પાતળી પટ્ટી હોય, આપણે એને કોઈ લેવા દેવા નહીં. અને હાડકું ઢંકાઈ જતું હોય તો એ ચપ્પલ ના પહેરાય. બસ આટલો મસલો યાદ રાખો. એમાં ફોટા મોકલવાની જરૂર છે તો આ ત્રીજી પાબંદી યાદ રહેશે. ચોથી પાબંદી, નખ અને વાળ. નખમાં કેવું છે કે જે નખ એની મેટે તૂટી ગયા હોય, યા તો તૂટી ગયો હોય, દુખતો હોય તો એ નખ તોડી શકાય. ખબર પડી? વારમાં બી જેટલા વાર એની મેટે તૂટી જાય એની પર કોઈ દમ નહીં. ઓરતોને વારની ખરવાની બીમારી હોય છે કે વાર બહુ ખરતા હોય છે, તો જે વાર એની મેટે તૂટી જાય એની પર કોઈ દમ પડે નહીં. હા, તમે વજુ કરવા બેઠા અને ખિલાલ કર્યો અને 3 વાર, મિનિમમ 3 વાર તૂટ્યા હોય તો 1 મુઠ્ઠીભર જવ, 3 વાર પર 1 મુઠ્ઠીભર જવ તમારો સદકો હાલવો પડે. તો ખિલાલ કરનારો બી બહુ મચેડી ખિલાલ હાલતે હરમો ના કરે, ખાલી પાણી અડાડ દે. અને જે વાર એની મેટે પડ્યા હોય વજુમાં બી એમદમ બી એની પર કોઈ દમ નહીં, કોઈ સદકો નહીં. औरत માટે બી એ જ હુકમ છે. બરાબર છે? બીજું કે મૂછ આખી કાઢ નાખી. અમુક લોકો જયારે હલક કરાવવા જશે તો અમુક શું કરે છે, ટાઈમ હોય છે ને, 9 હોય છે, તો કે કામ કરો ભાઈ, હલક કરો ને, તમે જરા મૂછ કાઢ્યા. હાલાકી હાલતે હરમમાં છે, અને આખી મૂછ કાઢી નાખશે તો એની પર 1 સદકાએ ફિતરની મિકદાર આવશે. બગલના બંને વાર સાફ કરશે તો 1 બકરાનો દમ પડી જશે. એટલે એહતિયાત રાખે, ઉતાવળ ના કરે. ખ્યાલ? નખની અંદર બી 1 હાથના 5 નખ એક જ મજલિસમાં કાપી નાખ્યા તો 1 બકરાનો દમ. અહીંયા આગળ જ બેહીને 20 ઓગરીના નખ કાપી નાખ્યા એક જ જગ્યા પર બે, તો 1 જ બકરો આવે. પણ અહીંયા આગળ 5 કાપ્યા, પછી હમે જઈને બીજા 5 કાપ્યા, જગ્યા બદલી. 4 જગ્યા પર જઈને 4 પગના નખ કાપ્યા હોય તો 4 બકરા ગણવાના. એટલે નખ છે, વાર છે, હાલતે હરમમાં દૂર થાય. તો કેટલા થયા? 4 થયા. 5મું જૂ મરાય નહીં. જૂ એટલા માટે ના મરાય કે જૂ મેલથી પેદા થાય, એટલે જૂ મરાય નહીં. પણ જૂ તો લગભગ હવે જોવા મળતી નહીં, બહુ ઓછું થઈ ગયું. અત્યારે તો કેમિકલના શેમ્પુ જેટલા બધા કે જૂ લગભગ નહીં જોવા મળતી. પણ કદાચ મળી બી જાય તો કદાચ કોઈ 3 જૂ મારે ને તો 1 સદકા ફિતર આલવું પડે. એટલે એનો બી બહુ ટેન્શન જેવો કેસ નહીં. ખ્યાલ? હાલતે હરમમાં એ ના કરે. અને છેલ્લું છે 7મું, 6ઠું છે શિકાર ના કરાય. શિકારનો ગોશ્ત ના કરે. એના બી મસાઇલ નહીં હોય, એટલે આપણે એને છેડતા નહીં. औरत જોડે બેહિજાબી, બેપરદગીની વાત ના કરાય. એ બી આવી ગયું કે औरत જોડે ખવાય, બેહાય, વાતો કરાય, બધું જ. પણ જે એટલો નાજુક માણસ હોય કે વાતો કરે તો એને બી બીક હોય મને સેવત ઉભર રહે વાતો કરવાથી બી, તો એને થોડી વાતોથી પરેજ કરવી પડે. સમજ પડી છે? કે હું મારો औरत જોડે બેહીશ તો મને હારી બીક લાગશે, તો એને પછી થોડુંક આઘું બેહવું પડે. હા, જે મજબૂત છે કે એને કશું મન પર નહીં તો એ તો કશું ટેન્શન નહીં, જો બેહે, ઉઠે, વાતો કરે. પણ જે નાજુક મગજનો છે કે જેને આ બધા વિચારો બહુ જલ્દી આવી જતા હોય તો એને થોડું પરેજી. औरतને એડવાન્સમાં કહી દેજો, લબ્બે પડ્યા પછી થોડોક આગો રહીશ એટલે તું કશું માનસિક મગર પર ના લઈ જાય કે અમને એકદમ શું થઈ ગયું, આગા રહે, બોલતા રહી, બેહાડતા રહી, વાત નહીં કરતા. તેને એડવાન્સમાં કહી દેવાનું કે મને જરા તબિયત આવી છે, એટલે હું પછી તું કહ્યું તો બોલી નાખીશ, પણ પછી બકરાની તૈયારી તારે મારે બે રાખવી પડશે. તમે એને આવો ઓપ્શન આવશો ને બકરાનો તો એ એડવાન્સ એ લાગી જતી રહેશે. બાપા ભાઈ એ ના પોવાય. તો કોશિશ કરે કે ભાઈ એમાં કશું થતું નહીં. બાકી એની જો ખવાય, બેહાય, વાતો કરાય, औरतને લઈને તવાફ કરાય, હાથ પકડીને ચલાય બી ખરું, કશું જ નહીં. પણ પેલી બે હિજાબીની વાતો કરાય નહીં. હવે પડી બોસો બી હલાય નહીં. આના દમ પડેલા છે બોસાના બી, એક બોસાના દમ પડેલા છે, એટલે બોસો બી ના હાલે. તો બસે એનાથી બે પડદી બે હૈયાની વાતોથી બચે. તો 6 7 થઈ. 8મી ખુશ્બુની રહી. ઇન્શાલ્લાહ કાલે એની થોડી તફસીર છે એટલે કાલે ખુશ્બુની રહીશું. બાકી આ 7 નોર્મલ છે, બહુ ટેન્શન વાળી નહીં.
એટલે બહુ ટેન્શન, એહરામનું બહુ ટેન્શન મગજ પર લેવા જરૂર ખ્યાલ આવી ગયો. બોલો હવે કોઈ આ અહીં સુધી કોઈને ના સમજ પડે તો પૂછો. હા, મેલમાં જે છે ને, મેલ હાલત એહરામમાં મેલ દૂર ના કરાય. તો બહુ લોકો એવું છે કે ગુસલ કરાય, તો ગુસલ કરી શકાય હાલત એહરામમાં. એમાં શું કરવાનું, બાથરૂમમાં જઈને ખાલી એહરામની ચાદર સાઈડમાં મેલી અને ફુવારો ચાલુ કરો, નીચે ઊભા થઈ જાઓ. ચોરી મચેડી ના નવાય, હાથ ફેરવી ખ્યાલ એવી રીતે નહીં શકાય. અને જયારે લઈ રહીએ તો રૂમાલથી જે આપણે શરીર લઈએ તો ચહેરો છે ને આખો નહીં ઢોંકવાનો, રૂમાલની મુઠ્ઠી વારવાની અને ચહેરા પર અલગ અલગ જગ્યાએથી મેલીને એને લૂસી નાખવાનું, ઘસીને નહીં લૂસવાનું. ખ્યાલ ચેર આવતી હોય તો નખથી બરાબર નહીં વલુરવાનું, હાથથી વલુરી શકાય, સીધો હાથ રાખીને વલુરી શકાય, પણ બહુ જોરથી નહીં વળુ, જેથી મેલ નીકળે. કદાચ તમે કોઈ વલુરી બી નાખીને મેલ નીકળ્યો હોય ને તો એની પર દમ નહીં પડતો, જે મુઠ્ઠી પર જવું આલી દે તો આદા થઈ જાય છે, એનો બહુ મોટો મસલો નહીં. પણ હાલત એહરામમાં એનાથી પરેજ કરે. હા, ગુસલ વાજીબ થઈ ગયું હોય, કોઈને ફરજ ગુસલ થઈ ગયું હોય તો પાણી પહોંચાડવા માટે બધે હાથ તો ફેરવો જ પડે. પાણી લાગે કોઈ જગ્યા કોરી રહી જાવી છે તો એના પર હાથ ઘસીને પાણી પહોંચાડવું પડે. એની પર હાથ ઘસી શકાય પાણી પહોંચાડવા માટે. માથાની જડો સુધી પાણી પહોંચાડવું જરૂરી છે ગુસલની હાલતની અંદર. એમાં બી થોડું એમાં કોઈ વાર પડી ગયા હોય તો એની પર એટલો મોટો સદકો નહીં આવતો, ખ્યાલ. પણ એહતિયાત રાખે, એટલું બધું બી ના ચોરી નાખે ફરી વાર નીકળે. औरत માટે બી છે કે ભાઈ કદાચ એવો ગુસલનો મસલો औरतને હોય કે ભાઈ તો એમાં સાબુ ને શેમ્પૂનો ઇસ્તેમાલ औरत ના કરે, પછી માથું બી ના ઓરે ગુસલ કર્યા પછી કે લેવા ગુસલ કરી નાખ્યું. કોટનની ઓળણી હોય એનાથી વાર બધા લપેટી લે તો વાર કોરા બી થઈ જાય, પાણી ચૂસાઈ બી જાય. પણ વાતું હાલત એહરામમાં औरत માથું ના ઓરે, કારણ કે ગૂંચો બહુ નીકળે. અને એવી ગૂંચ નીકળી કે તમે હાથમાં લો તો બિલકુલ કારું કારું દેખાતું હોય, તેની પર એક બકરાનો દમ પડી જાય. તો આનો એહતિયાત રાખે, औरत બી રાખે, મરદ બી રાખે. સુગંધી વગરનો હાબુ છે એ ઇસ્તેમાલ કરી શકાય, પણ એનાથી મેલ તો દૂર થાય. અને હાલત એહરામમાં મેલ દૂર કરવું મનાય છે, એટલે આપણે ના પાડે છે કે સાબુ ના વાપરે. બાકી કોઈ વાપરશે તો એની પર કોઈ જજા, દમ કે સદકો બી નહીં આવે, એ બી તમને કહી ખરા. વાપરી શકાય છે પણ એહતિયાત રાખે મેલના લીધે. બોલો, શિકારનો તો મસલો લગભગ કઈ છે નહીં આવે. શિકારનો એ તો ત્યાંથી કરવી પડે તમારે. બાકી તો ત્યાં આગળ કઈ હોટલમાં બકરાઓ કઈ શિકાર જ થવા દેવાનો. હોટલમાં હોય શેનું ખાવાય, બકરાનો ગોશ હોય, મરઘી હોય, અને હરણ તો લગભગ તે જોવા મળતો નહીં કે શિકાર કરવા જાય. અને બકરાનો શિકાર હોય જ નહીં તો ઘર વગર જ હોય, જાર પાડ દે. હાલત એહરામમાં ના જાય એમ, પછી એમને લાગે હોટલમાં હરણ છે તો પછી ઉમરો પત્યા પછી જાય. તે હા હોવાય જ ને, કશું વાંધો નહીં ભાઈ. હવે હલકા લાગશે 4 4 5 5 ના. જો આપણું આ રોજનો દસ્તુર છે, લબ્બેક નો હલકો તો લાગવો જ જોઈએ, ખ્યાલ આવ્યો. લબ્બેક ને હલકા બી લાગે. હવે આજે લબ્બેક કેટલા જણે એક તસ્બી પડી એ કોઈ ખબર? હજી ઓછા છે, હજી ઓછા છે. કજા ઉમરી કેટલા જણે ચાલુ કરી? ફજાલે હજ કેટલા જણે ચાલુ કરી પોતાના ઘરમાં? ઓછું કહેવાય, બહુ જ ઓછું કહેવાય, ના ચાલે. એનો મતલબ કે આપણે હજુ સુસ્ત છે, ટાઈમ હાલતા નહીં ગયા. ફજાલે હજ ચાલુ કરો, બહુ જરૂરી છે. બહુ અફસોસ થશે હજ ચાલુ થઈ ગયા પછી તમને મોકો નહીં મળે. અત્યારે તમારા જોડે બહુ સારો ટાઈમ છે, તમે વાંચો. તમે આ સફર તમે સફરને યાદ રાખશો એવો સફર થશે તમારો. ફજાઇલ હજ એક એવી કિતાબ છે કે જેમાં એટલી સરસ તફસીર છે કે તમે વાંચશો ને તો તમારો સફર બહુ જ જાનદાર થશે. પણ જેને નહીં વાંચી ને એ ખાલી સફર કરીને આવી ગયો. ભણી આટલું માન રાખો, ફજાઇલ હજ લાવો ઘેર, અને ઇન્ફરાદી મેં વાંચો ને ઇજ્તિમાઈ બી ઘરના લોકો લઈને બેન વાંચો. જે લોકો નહીં જનારા હશે ને ફજાઇલ હજ વાપરી શોખ પેદા થશે હજમાં જવાનું. એવી કિતાબ છે, બહુ મહેનતથી લખેલી કિતાબ છે. ફજાઇલ હજ વાંચો, કઝાએ ઉમરી ચાલુ કરો. નમાજો કેટલી પડવાની આપણે રોજ? 9 નમાજો. કેટલી પડવાની? 9. કઈ સુધી પડવાની? હે મરતા સુધી પડવાની. રોજ તસ્બી કેટલી પડવાની? સવાર 3, સાંજે 3. દુરૂદ શરીફ કેટલી વાર પડવાનું?
300 વાર પડવાનું. કસરત છે દુરુસ્ત શરીફ, રોજ એક પારો કુરાનનો, સુન્નતોને હાથીમાં અત્યારથી. હવે ભણી ચહેરા બનાવો, ભણી જેને આદત છે સેવિંગ કરવાની જરા બચે અત્યારથી નિયત કરે, ઇન્શાલ્લાહ દાઢીની નિયત કરે. દાઢી રાખવી બહુ મોટી વસ્તુ છે. દાઢી મર્દાનગીની નિશાની છે. તમને બહુ સરસ વાત કહું, કોઈ માણસ દાઢીનું શેવિંગ કરાવવા જાય ને, દાઢી એવું કહે તું મરદ છું, અને એવા ગોયજાન થઈ જઈને શું કરે, ના ના કરાઈ નાખે. થોડા દિવસ કોઈ પાછી દાઢી, ના તું મરદ જ છું, અને પેલો શું કે ના ના હવે બરાબર તમને દાઢી અને મર્દાનગી જાહેર કરાવે છે. અને એવા અજામ ન થઈ જાય શું કરે છે, એવા દાઢી કરાય, ના ના હું મરદ છું, તો પછી શેમાં જ દાઢી મર્દાનગીની નિશાની છે, નબીઓની સુન્નત છે. એનાથી માણસ ખૂબસૂરત લાગે ને. અલ્લાહ પાકે માણસને બનાવે છે ખૂબસૂરત ઢાંચામાં. એના જે ચામ વારાતને દાઢી નહીં આવતી, એનું હુસ્ન એમ જ છે. અલ્લાહ ઓરતને એવી બનાવે છે કે એના દાઢી ઉગે જ નહીં, અને મરદને ઓરતથી અલગ કરવાનું છે ને, એટલે એને દાઢી અલ્લાહ આલી. તા એવા શું કરવા જાય છે, મેચિંગ કરવા જાય છે. અલ્લાહ કે ભાઈ તમે અલગ અલગ છો ને, નેગેટિવ પોઝિટિવ છો. તમે બે પોઝિટિવ બે નેગેટિવ થઈ જશે, લોચા પડે. આ દુનિયામાં આ તકલીફ છે કે અલ્લાહના હુકમના ખિલાફ હેડવાન જાય છે લોકો, એટલે માર ખાય છે. તો ઇન્શાલ્લાહ દાઢી રાખીશું, બરાબર છે. એક મુઠ પૂરી દાઢી રાખવાની. ફ્રેન્ચ કટ અત્યારના જે બધા રાખે છે, બધા અલગ અલગ લોકો, એવી નહીં, પૂરી દાઢી રાખવાની, ફ્રેન્ચ કટ રાખવાની. જે મસ્તુરાત માશાલ્લાહ વાત ખબરે છે એમનાથી બી હીરા ગુજારિશ છે કે નિયત કરે પડદાની, ઇન્શાલ્લાહ જિંદગી ભર પડદો કરીશું. અલ્લાહ પાક એનો બહુ બહેતરીન બદલો આવશે ઇન્શાલ્લાહ. ઠીક છે. અલ્લાહ પાક આપણને અમલની તોફીક આલે. હલકે લગાવો ભાઈ, 4 4 5 વાગે લબ્બેક બધાની સંભળાવી ગયો. સુબહાનલ્લાહ. આવ કાલે હાલ દઈશું, યાદ રેવડાવજો. સુબહાનલ્લાહ.